નમસ્કાર મિત્રો, હાસ્ય કલાકાર નવસાદ કોટડિયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર હું નવસાદ કોટડિયા આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આપ બધાને હસાવવા માટે, આનંદ કરાવવા માટે આજનો આ કાર્યક્રમ છે। આનંદ કરાવવાનો હું પ્રયત્ન કરીશ। ત્યારે હમણાં એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો ને, તો એક જગ્યાએ કાર્યક્રમ હતો તો એક ભાઈ બોલવા ઊભા થયા। હવે એ મને ખબર નહીં, ભાઈ બોલવા ઊભા થયા એટલે માઇક લીધું હાથમાં અને શરૂઆત કરી। મિત્રો, હું પહેલાં છે ને બહુ પરેશાન રહેતો, હું પહેલાં બહુ ઉદાસ રહેતો, હું પહેલાં બહુ ગુસ્સામાં રહેતો, બહુ ટેન્શનમાં રહેતો। પછી એક દિવસ મને વોટ્સઅપ ઉપર એક ક્લિપ મળી અને એ લિંક મળી। લિંક મેં ટચ કરી અને યુટ્યુબનો મેં વિડીયો જોયો તો એ નવસાદ કોટડિયાનો વિડીયો હતો। ત્યારનો એના રોજ વિડીયો જોઉં છું, એની ચેનલ મેં સબસ્ક્રાઈબ કરી છે અને રોજ એના વિડીયો જોઉં છું। આનંદમાં રહું છું, મોજમાં રહું છું, હસતો રહું છું। તમને પણ આજે અહીંયા નવસાદભાઈ એવા છે આનંદ કરાવવા માટે, હસવા માટે। તો તમે બધાને આજે આવો સરસ મજાનો આપણને સૌને લાભ મળ્યો છે। તો આપણે હું જે ઉદાસ રહેતો હતો એમાંથી હું ખુશ રહેવા માંડ્યો। તો આજે આપણે નવસાદભાઈને સાંભળવા છે એમ કહીને ઘણું બધું બોલ્યો। પછી એક ભાઈ કે હવે તું માઇક મૂક તો એનો વારો આવે ને। અઘરું છે ભાઈ। હમણાં એક જગ્યાએ હું પ્રોગ્રામમાં ગયો ને, તો પ્રોગ્રામની અંદર ગયો ને તો મારે અંદર જતો હતો ને તો મારા બૂટ પહેરેલા હતા। તો એક ભાઈ બહાર બેઠા હતા, મને કહે ભાઈ બૂટ અહીં કાઢી નાખો। અરે મેં કીધું અરે મને કે કાઢી નાખો, એટલા બધા માણસોને અહીં બૂટ પીડ્યા જઈએ, કાઢી નાખો કે ભરોસો રાખો, ભરોસો રાખો કે કાઢી નાખો। મેં તો ત્યાં બૂટ કાઢી નાખ્યા। હું અંદર ગયો, પ્રોગ્રામ પૂરો થયો ને 2 કલાક પછી બહાર નીકળ્યો તો ઓલો ભાઈ ત્યાં બેઠો હતો, મારા બૂટ નહોતા તો હું ગોતતો હતો। મેં કીધું ભાઈ મારા બૂટ ક્યાં ગયા? મને કે અત્યારે કોઈ ઉપર ભરોસો કરવા જેવો જમાનો છે? તારા ભરોસે તો મૂકીને ગયો તો। હમણાં મને સવારના પોરમાં છે ને મારો ભાઈબંધ છે ભૂસો, સવારના પોરમાં હામો મળ્યો, પગમાં નવા બૂટ। મેં તો ભૂસા બૂટ લીધા? મને કે ના રે ના। મેં તો મને કે કચરા પેટીમાંથી જડ્યા? મેં તો કચરા પેટીમાં જ જડ્યા। મને કે હા કોઈક નવા નાખી ગયું હતું, હું લઈએ હોય છે। તો બીજે દિવસ સવારમાં હું નીકળ્યો ને તો કચરા પેટી પણ ઊભો હતો। મેં કીધું ભૂસા અહીંયા કાં ઊભો? મને કે કાલે કોઈક બૂટ નાખી ગયો, આજ કોઈક મોજા નાખી જાય તો જોડ થઈ જાય ને। સંતોષ જ નથી માણસ, બોલો। કોઈક નાખી જાય જોડ થઈ જાય છે। હમણાં એક જગ્યાએ અમારો મોટી હોટલમાં કાર્યક્રમ, મોટી જબર હોટલની અંદર અમારો કાર્યક્રમ ને, તો ભેગો હું બાઘાને લઈ ગયો। મેં હાલ મજા આવશે તો બાઘાનું લઈ ગયો ને, મને બાઘો મારી પાસે મને કે આવડી મોટી હોટલ છે, આવડો મોટો હોલ, આવડું મોટું રિસેપ્શન, એટલા બધા રૂમ, એટલું મોટી હોટલ, કાઉન્ટર ઉપર 10 ઘડિયાળ છે, કાઉન્ટર ઉપર 10 ઘડિયાળ લટકાડ્યા, એક ટાઈમે નથી। અરે મેં કીધું અલગ અલગ દેશના ટાઈમ બતાવે। મને કે એનું શું આપણે કામ છે, આપણે અહીંનો બતાવે તો બહુ થઈ ગયું। અહીંનો ટાઈમ એક નથી બતાવતા, ગુરુ છે ભાઈ। હમણાં એક જગ્યાએ અમે કાર્યક્રમમાં ગયા ને તો વહેલા પૂગી ગયા, તો આયોજક 2-3 જણા હતા ને કે હાલો આપણે નાસ્તો કરીએ આપણી ઓફિસમાં બેસી, ચાલો કે ઓડિયન્સ આવી જાય ને ત્યાં સુધી આપણે ઓફિસમાં બેસી। અમને ઓફિસમાં લઈ ગયા, માણસ મોકલ્યો કે જા ખમણ લેતો હોય। હવે એનો માણસ ગયો લેવા પણ એ ઓછું સાંભળતો હશે। થોડીક વાર થઈને તે બહારથી એક ભાઈને પકડીને લેવો, રમણ, એ કે લ્યો રમણ। ઓલો કે રમણ નહીં ખમણ, એ કે આ રમણ જ છે। અરે આમ નહીં ખમણ ખમણ, પણ એ કે આ રમણ જ છે। ઓલા ભાઈનો મગજ હલી ગયો ને બુક ને પેન લઈને લખીને એને આપ્યું। તો ઓલો વાંચીને કે સાહેબ આ તમે ખોટું લખ્યું છે, રમણ આવી રીતના ન લખાય છે, તમે કે આ રમણ નથી લખ્યું, સ્પેલિંગ ખોટો છે। ઓલાને ગોટે ચડાવી દીધો, બોલો। મેં કીધું હવે નાસ્તો નથી કરવા કીધું, ભાઈ ખમણ રહેવા દો કીધું, રમણથી આપણે હકાઈ લેવું કામ। હમણાં એક જગ્યાએ એન્ટિક વસ્તુનું પ્રદર્શન હતું, એન્ટિક બધી જૂની વસ્તુનું પ્રદર્શન હતું ને, તો એમાં બાઘોને એની ઘરવાળી બે ગયા એન્ટિક વસ્તુના પ્રદર્શનમાં। તો આ બાઘોને એની ઘરવાળી, એનો છોકરો પાછો થોડો અપલખણો તો ખરો, તો છોકરો ને બધા એ બધા ગયા ત્રણેય પ્રદર્શનની અંદર આટા મારતા હતા। એમાં એક જૂની છે ને પૂતળી લગાડેલી હતી, જૂની પૂતળી, એનો છોકરો અડવા ગયો ને તો પૂતળી પડી, ત્યાં તો પ્રદર્શનનો માણ આવ્યો કે આ શું કર્યું, આ પૂતળી પડી ગઈ, 100 વર્ષ જૂની પૂતળી। બાઘો કે હાશ, મને એમ કે નવી છે, 100 વર્ષ જૂની વાંધો નહીં। અરે કીધું આ પ્રદર્શન તો એનું તો હતું જૂનવાણી વસ્તુનું, એન્ટિક વસ્તુનું તો પ્રદર્શન હતું। કે હમણાં લખો છે ને અહીંથી આપણે મોઢું જોવાના કાચ આવે ને આભલા, એ લઈ અને મુંબઈ બાજુ વેચવા ગયો, આભલા લઈને વેચવા ગયો ને તો ત્યાં એણે લગાડ્યા ને બધે બેઠો હતો વેચવા। ત્યાં એક જણ આવ્યો, એ કે વાવ આઈના, ઓલો કે આઈના નહીં અમે તો સુરતના, એ કે ઓલો હિન્દીમાં કહેતો હતો આભલાને આઈના કહેવાય ને, એ કે વાવ આઈના, તો ઓલો લખો કે ના અમે સુરતના। એક જણો તો મુંબઈ હું જતો હતો ને, તો એક જણો છે ને ભાઈ ગટરની પાળી ઉપર ફૂલ પીને ભૂતો હતો, ગટરની પાળી ઉપર ફૂલ પી ગયેલો ત્યાં ઉતો હતો। મેં કીધું ભાઈ તને મચ્છર નથી ખવડતા? મને કે પહેલાં હું નશામાં હતો, અત્યારે મચ્છર નશામાં છે।
વાંધો નહીં કે કાંઈ. મેં કીધું તો વાંધો નહીં ભાઈ. એક જણો તો ફૂલ પી ગયો ને સ્ટુડિયોમાં ગયો કે ફોટો પાડી દો. ઓલા સ્ટુડિયોવાળા કે આવી રીતના પીન ફોટો પડે, મારે લાયસન્સમાં દેવો છે, પાડી દો. એ કે ભાઈ લાયસન્સમાં આવી રીતના કે લાયસન્સમાં દેવો છે, પીધેલું મોટું હોય ને પીધેલા જેવો ફોટો આવે. હું ગાડી લઈને નીકળું ને કદાચ મેં પીધેલો હોય ને, લાયસન્સમાં ફોટો જોઈને મારું મોઢું જોઈ ને એટલે સમજી જાય કે આનું મોઢું જ આવું છે. તું ફોટો પાડી દે. આવી રીતના ફોટો પડાવતો બોલો. એક જણો આમ ગાડી લઈને નીકળ્યો ને તે સાહેબે પકડ્યો, ઊભી રાખ ઊભી રાખ ઊભી રાખ ઊભી રાખ. મોઢું જોઈને કે તે પીધેલો છે. એ કે સાહેબ મેં કોઈ દી નથી પીધો. તારું મોઢું જોઈને ખબર પડી જાય તે પીધેલો છે. એ કે અરે સાહેબ મેં નહીં, મારા બાપાએ કોઈ દી નથી પીધો. એ કે પણ તારું મોઢું જોઈને લાગે છે કે આ વાસ આવે છે તે દેશી પીધેલો છે. એ કે સાહેબ જવા દો, મારા દાદા બહુ પીતા હતા. મારા દાદા બહુ પીતા હતા એની વાસ આવે છે. 3 પેઢી સુધી વાસ નથી જતી બોલો. એના દાદા પીતા એની વાસ આવતી. એક જણો તો પાર્ટી કરવા ગયો 4 વ્હીલ લઈ. પાર્ટી કરવા ગયો ને હવે આખું રિસોર્ટ ફૂલ થઈ ગયું, ક્યાંય જગ્યા નહીં ભાઈ. અને રિસોર્ટની અંદર પાર્ટીમાં ગયો, ક્યાંય જગ્યા નહીં. તો પછી કે આમ ઉપર જોઈને કે માલિક ક્યાંક જગ્યા થઈ જાય ને તો 2 દી હું નહીં પીવું. ત્યાં તો એક ગાડી નીકળી ને પછી ગાડી નીકળી તરત બોલ્યો, હવે તમે ઉપાધિ ન કરતા જગ્યા થઈ ગઈ. તમે ઉપાધિ ન કરતા જગ્યા થઈ ગઈ. બોલો આવું છે. હમણાં એક ભાઈને મેં કીધું, તમે બહુ પીતા હતા ને મૂકી દીધું. બહુ પીતા મેં તમે, હા 2 લીટર પી જતા ને મૂકી દીધું. અરે મને કે મૂકી દીધું. મેં તું કેમ? મને કે એક દી રાતે 2.5 લીટર પીવાઈ ગયું કે 2.5 લીટરનો બાટલો પી ગયો કે. અને પછી કે મારા ચંપલ પહેરીને મેં મારા ચંપલ કે આખી રાત ગોત્યા. મૂકી દીધું. હા ધંધો નથી કરવાનો, કમર દુખવા માંડી ચંપલ ગોતી. હમણાં એક જણો ફૂલ પી ગયો ને શેરીમાં કૂતરા પાસે આવીને બેઠો. એ કે તારી મારી જિંદગી હરખી, તારી મારી જિંદગી હરખી, ખાલી ફરક 2 પગનો છે. 2 પગનો ફરક છે. એક જણો તો પ્લેન સાફ કરવાની નોકરી કરે. પ્લેન સાફ કરે, નોકરી કરે પ્લેન સાફ કરવાની. એમાં પ્લેન સાફ કરવાની નોકરી કરે ને એમાં એક દિવસ પ્લેન સાફ કરવા ગયો ને પી ગયો. પ્લેન સાફ કરવા ગયો તો પ્લેન સાફ કરવા ગયો ને તો અંદર બુક પડી હતી, આસાની से प्लेन चलाना सीखे. રામ કઈ આમ પાનું ખોલ્યું ને તેમાં લખ્યું હતું, સફેદ કલરનું બટન દબાવશો એટલે પ્લેન રનવે ઉપર આવી જશે. તો દબાવ્યું. યલો કલરનું બટન દબાવશો એટલે પ્લેન રનવે ઉપર દોડવા માંડશે. આણે પીળા કલરનું બટન દબાવ્યું પ્લેન દોડવા માંડ્યું. ગ્રીન કલરનું બટન દબાવશો એટલે પ્લેન ઉડવા માંડશે. તારે ગ્રીન દબાવ્યું માંડ્યું ઉડવા. તો કલાક ઘૂમરા માર્યા ઉપર. પછી કે આને ઉતારવું છે, કારણ કે એને નશો ઉતરી ગયો. પછી કે ઉતારવું છે. તો ઉતારવા માટે જોવા દે. આમ કંઈ બુકમાં જોયું તેમાં લખ્યું હતું, પ્લેન નીચે ઉતારને કા આસાન તરીકા કે લીએ દૂસરા ભાગ દેખે. બીજો ભાગ તો જડતો જ નહોતો. ગોતીને થાકી ગયો. નો ફાવે ધંધો ન કરાય ભાઈ, ફાવે ધંધો કરવો. હમણાં એક જણો 12માં ગયો. બોલો 12માં ગયો. 12માં જઈને કે વેઇટર એક પેગ મને આપ. એક પેગ અહીં બધાય બેઠા એ બધાને આપ. બધાને પીતા મારે જોવા છે. ત્યાં તો બધાને એક પેગ આપ્યો. મને ચાખણું આપ. આ બધાય બેઠા એ બધાને ચાખણું આપ. મારે બધાને ચાખણું ખાતા જોવા છે. પાછો એક પેગ મને આપ. બધાય બેઠા ને એક પેગ આપ. બધાને 2 પેગ પીતા મારે જોવા છે. મને જમવાનું આપ સરસ મજાનું. આ બધાય બેઠા ને જમવાનું આપ. મારે બધાય જમે એ જોવું છે. મને બિલ આપ. આ બધાને બિલ આપ. આ બધાય બિલ દે મારે જોવું છે. એની પાસે બિલ દેવાનો છે. બોલે એ બધા બિલ દે મારે જોવું. રેવા દે કીધું ભાઈ. એક જણો તો 2 ગાલે દાજી ગયો. મેં કીધું આ 2 ગાલે કાં દાજી ગયો? અરે મને કે થોડુંક વધારે પીવાઈ ગયું ને. પણ મેં કીધું એમાં ગાલે કાં દાજી ગયો? અરે મને કે પીવાય બહુ ગયું હતું. પછી એ ઇસ્ત્રી કરતો હતો. પીને કે હું ઇસ્ત્રી કરતો હતો ને એમાં ફોન હોય કે ગાલે લગાડાઈ ગયો. તો મેં કીધું તો એક બાજુને ગાલ દાગ્યા, બીજા ગાલે કાં? મને કે પછી એમ્બ્યુલન્સને ફોન કર્યો ને આપણે, ત્યાં ઇસ્ત્રી લગાડી દીધી. બોલો હમણાં એક જણે એમ્બ્યુલન્સમાં ફોન કર્યો, જલ્દી ફલાણા ચોકની અંદર ગાડી આવવા દો. એટલે એમ્બ્યુલન્સમાંથી કે શું થયું છે? એ કે ડ્રાઈવર ને ડૉક્ટર બે ભાન થઈ ગયા છે, બે સિરિયસ છે, જલ્દી એમ્બ્યુલન્સ મોકલો. એ કે તમે કોણ બોલો? એ કે હું એમ્બ્યુલન્સમાંથી દર્દી બોલું છું. આને લઈને જતો હતો ને ગાડી ભટકાણી. અઘરું છે ભાઈ. હમણાં એક જણો ઘરે ગયો ને, એની ઘરવાળી કે પાછા પીને આવ્યા ને, કે ના ગાંડી કાંઈ પીધું નથી. પીધું જ છે તમે? કે ના હું કાંઈ પીધું નથી, હું ભાનમાં છું. તો કે હું તમને પૂછું એનો જવાબ આપો. હાલો તમે ભાનમાં હો ને તો કે હું પૂછું એનો જવાબ આપો. એ કે પૂછ ગાંડી ગમે એ પૂછ જવાબ આપો. એ કે હું ભાનમાં જ. એ કે એક સ્કૂલ હોય, ઓફિસ હોય અને ઘર હોય, આ ત્રણેયમાં રાત્રે 1 વાગે આગ લાગે
તો એમ્બ્યુલન્સ પહેલાં ક્યાં આગ ઓલવવા જાય? ઓલો કે દેખીતી વાત છે, સ્કૂલમાં રાતે 1 વાગે કોઈ ન હોય, ઓફિસમાં 1 વાગે કોઈ ન હોય, એ તો ઘરે જ એમ્બ્યુલન્સ આગ ઓલવવા જાય. એની ઘરવાળી કે એમ્બ્યુલન્સ કોઈ દી આગ ન ઓલવે, બી ફાયરવાળા ઓલવે. તું પીને જ આવ્યો છે. અઘરું છે ભાઈ, તું પીને જ આવ્યો, પાકું છે. એક જણો તો છે ને ફૂલ પીન નીકળ્યો ને, અને બરાબર બજારમાં એમાં એક કેળાની લારીવાળો હતો. એ કે કેળાનો ભાવ છે. ઓલો કે કાંઈ નહીં, એમ કાંઈ નહીં તો 12 કેળા આપી દે. ત્યાં તો 12 કેળા લઈને ખાઈ ગયો અને હાલતો થયો. ઓલો લારીવાળો કહે પૈસા દે, કે તે તો કીધું કાંઈ નહીં. કે આ લારીવાળો કે તો કાંઈ નહીં તો દેતો જા, એમ કાંઈ નથી જોતું તારે. આમ કહીને આમ પાકીટ કાઢીને ઓલાને કે જો આમાં શું છે? ઓલો ખોલીને કે આમાં કાંઈ નથી. તો કે લઈ લે, કાંઈ નથી લઈ લે. આમ કરીને બીજો ગયો બોલો ખાઈ. હમણાં એક જણો પી અને નાળે બેઠો નાળે, તો કોક આવીને કે અહીંયા નાળે નો બે, અહીંયા ચૂડેલ થાય છે. હવે હું ઘર ભેગો થાય કે તને ન ખબર પડે. એમાં રાતે 12 વાગ્યાનો અવાજ આવ્યો, ત્યાં કે અવાજ આવ્યો કે આને બીડી હળગાવી. ત્યાં ઓલી ચૂડેલ કે તને મારે બીક નથી લાગતી? હું ચૂડેલ છું. કે તું ચૂડેલ ન હોય, તું ચૂડલી. કે તું ચૂડલી. કે અરે કે હું આવું ને હારા માણા કે છે ને આમ જેમ તરબૂચ ફાટે એમ ફાટી જાય. કે તને બીક નથી લાગતી? કે હી આ કે તું ચૂડેલ નહીં, એ વાત ખોટી, ડુપ્લિકેટ. તું ચૂડલી. કે ચૂડેલ નહીં. તને કે મારથી બીક નથી લાગતી ચૂડેલ? કે બોલો કે ક્યાંથી લાગે, મારા લગ્ન થઈ ગયા છે. વીડી પીતો જ નહીં રહેતે. બોલો અઘરું છે. હમણાં 2 દારૂડીએ બાર ખોલ્યું. બોલો એ કે આપણે ક્યાંક ધંધો કરીએ, તો 2 દારૂડીએ બાર ખોલ્યું અને 2 આમ બોટલો લગાડીને બેઠા હતા સવારના પોરમાં. એમાં એક જણ આવ્યો પીવા આવ્યો ને, તો ઓલો 2 જણા બેઠા હતા ને, એ સવારમાં થોડું પી ગયા હતા. હવે એ કે તું ન પી, કે નીકળ. કે હાલ પીવા આવ્યો. એ ગયા મોઢું જોયું તારું, નીકળ. કોઈ ઘરાકને 2 વાત ન દે. બોલો જે ઘરાક આવે ને તું ન પી શક, નીકળ. અને પોતે પીધા રાખે. તો રાતે ઓલો કહે કે આપણે આમને પીધા રાખશું, કે 3 બોટલો ખાલી થઈ ગયા આજે. કે પછી કે આપણે ખોટમાં જાવ. ઓલો કે એમ નહીં, હવે કાલથી આપણે પીવું હોય ને તો પૈસા આપીને પીવાનું. કે કાંઈ વાંધો નહીં. તો બીજે દિવસે સવારમાં ઓલા 500 નોટ લાવ્યો જ ઘરેથી આપી. એ કે હાલે 500 રૂપિયા એક બોટલ દે. 500 રૂપિયાનું પી ગયો. પછી બીજોમાં એનો મિત્ર હતો ને, એને 500 કહી દે, હાલે 500 એક બોટલ મને દે. એ 2 પછી એમ જ પીધી. પછી આવું કે ખબર, હું 500નો ઉપાડ લઉં છું. કે આ ઉપાડ લઈને હાલે 500 નો ટાઈપ એમ કરીને હામાં ઉપાડ લેતા જાય અને પીતા જાય. હાજ થઈ જાય 3 બોટલ પી ગયા. એ કે જો આજે 1000નો વેપાર થયો ને. કે કોઈ ઘરાક આવે ત્યારે કાઢી મૂકે. એટલે કીધું તમારથી નહીં હાલે, રહેવા દો. અઘરું છે ભાઈ. એક જગ્યાએ તો છે ને ભાઈ, બધી પાર્ટી હતી, બધા મિત્રો ભેગા થયા. છે ને બધા પી ગયા. પછી મિત્રો ભેગા થયા એટલે પી ગયા. બધાના ફોન પડ્યા હતા. આવી રીતના બધાના ફોન પડ્યા હતા ને, એમાં એકમાં રિંગ વાગી. એટલે આને ઉપર, હા કોણ? હવે તને કેટલી વાર કીધું મને ફોન નહીં કરવાનો, હું બહાર હું ગમે એ કરું, મારી જિંદગી મારી લાઈફ ગમે એ રીતના જીવ, જ્યાં હોય ને તું મને ફોન કર્યા કરજો. હું તારો ગુલામ છું, તારે મને ફોન નહીં કરવાનો, તારે જમવાનું તૈયાર રાખવાનું, ગમે ત્યારે આવું જમવા બે જાવ, તારે મારી યાર માથાકૂટ નહીં કરવાની, મૂક ફોન એમ કહીને મૂકી દીધો. ત્યારે બીજા મિત્રો કે હા તારે બહુ સારું કે તારી ઘરવાળીને આવી રીતના તું ખીજાઈ લે ને તારી ઘરવાળી કાંઈ ન કે તારે ઘરવાળી તને બીક ન લાગે. ઓલો કે ફોન મારો ક્યાં છે? જેનો હતો એ તો બેભાન થઈ ગયા. બોલો કે તારે પણ ઉપાડો હું કામ જઈ ગયા, અહીંયા પડ્યો તો મેં ઉપાડી લીધો. અઘરું છે ભાઈ. હમણાં એક જણો ઘરે આવ્યો ને, એની ઘરવાળી કે કેમ મોડું છું? તારે મને નહીં પૂછવાનું કેમ મોડું થયું, મારી જિંદગી હું ગમે એ રીતના જાઉં, પંચાયત નહીં કરવાની, તારે ખાઈ લેવાનું તારા ટાઈમે, મારી વાત નહીં જોવાની, તારે મને પૂછવાનું નહીં કેમ મોડું થયું, હું થયું ગમે એ થયું હોય, હું ગમે ત્યાં જાઉં, હું ગમે એમ કરું, હું ઘરનો બોસ છું. એ કે આવું એક મારા મિત્રએ એની ઘરવાળીને કીધું ને, તો મારો મિત્ર હોસ્પિટલમાં એડમિટ હતો, તો હું ખબર કાઢવા ગયો તો જાનું. એની ઘરવાળી કે તો બરાબર. કે અને કે મેં હવે મિત્રને મિત્રતા તોડી નાખી. કે આવું ઘરવાળીને કે બોલો અઘરું છે ભાઈ. હમણાં એક જણો તો એના મિત્રને કહે કે મારા લગ્નને 15 વર્ષ થયા, એકવાર અમારા પતિ પત્નીને ઝઘડો થયો, એ પછીનો ઝઘડો નથી થયો. એમ? હા, 15 વર્ષમાં કે લગ્ન થયા ને એક વખત ઝઘડો થયો, પછીનો 15 વર્ષથી ઝઘડો જ નથી થયો. ત્યાં ઓલો મિત્ર કે એ કેવી રીતના? કે એકવાર ઝઘડો થયો તો કે બાજુમાંથી કે નમ્રતા ભાભી આવ્યા અને તરત કીધું દીદી તમે શાંત થઈ જાઓ, દીદી તમે શાંત થઈ જાઓ, હું છે ને એ કે અમને લઈ જાઉં છું ત્યાં. કે તમે દીદી શાંત થઈ જાઓ, મારા જીજુ નહીં કે મારા ઘરે લઈ જાઉં છું, હું ત્યાં ચા નાસ્તો જમાડી દઈશ ને તમે શાંત થઈ જાઓ અને તમે આરામ રેસ્ટ કરી લો. એ કે મારું બાવડું પકડી અને કે મને લઈ ગઈ. કે ત્યારની દિવસ ને આજનો દિવસ છે, કે મારે ઝઘડો કરવો હોય ને તોય નથી કરતી.
કરતી જ નથી કે ઝઘડો બોલે છે, મારે શાંતિ થઈ ગઈ. હમણાં એક જણા પતિ પત્ની બેન ઝઘડો થઈ ગયો ને કે તું શું કામ કરશો, એની ઘરવાળી કે તો હવે કાલથી તમે બધા કામ કરજો કે અરે કે હું કરી એમાં કાંઈ હું થોડો કે નહીં કરી શકું કે કાંઈ વાંધો નહીં કાલથી તમે કામ કરજો કે કાંઈ નહીં કે તો સવારના પોરમાં ભાઈ 6 વાગ્યામાં ઉઠ્યો નાસ્તો બનાવ્યો ને ચા બનાવીને છોકરાને ઉઠાડ્યા ને તૈયાર કર્યા ને સ્કૂલની બેગ આપીને છોકરા ઉઠીને તૈયાર થઈને પછી એને બાપાને કે બાપા આજ તો રવિવાર છે. છોકરા એની માં જેવા બોલો, પહેલાં નથી બોલતા કે રવિવાર છે. હમણાં એક ભાઈએ આમ ઘર ખખડાવ્યું ને તો એક છોકરાએ દરવાજો ખોલ્યો, બોલો અંકલ એ કે તારા પપ્પા ક્યાં છે, એ કે એના મિત્રો સાથે ગયા છે. તારા મમ્મી તો કે કિટી પાર્ટીમાં ગયા છે. તારી બેન તો કે એ બહાર એની બેનપણીઓ હારે ગઈ છે. તારો ભાઈ તો કે એના મિત્રો હારે ગયો છે. તો તું શું ઘરે કરશો, તું તારા મિત્રો પાસે જા. ઓલો કે હું મારા મિત્રના ઘરે જ છું. એ કે હું અહીં ક્યાં છું, મારા મિત્રનું જ ઘર છે. આખો પરિવાર બહાર આટા મારે બોલો. હમણાં લખો છે ને એનો છોકરો આવીને ઘરે આવીને એની મમ્મીને કે મમ્મી આ તાજમહેલ સુરતમાં છે અને તું મને બતાવો કેમ ન લઈ ગઈ. એની મમ્મી કે બેટા તને કોણે કીધું કે તાજમહેલ સુરતમાં, એ કે મારા સાહેબ કહેતા હતા તાજમહેલ સુરતમાં છે. ત્યાં તો આની ઘરવાળી લખાની ઘરવાળી સીધો ફોન કર્યો, એ કે હાલો સાહેબ આવું સ્કૂલમાં છોકરાઓને શીખવાડો છો તાજમહેલ સુરતમાં છે. સાહેબ કે શાંતિ રાખો, તમને ફી આટોથી હું 15 દીથી ફોન કરું છું, તમે ઉપાડતા નથી અને આજ તમે ફોન કર્યો. એ કે જ્યાં સુધી તમે ફી નહીં ભરો ને ત્યાં સુધી તાજમહેલ સુરતમાં જ રહે. ફી ભરી દેવો ને પછી પાછો આગળ મોકલી દેવું. બોલો અઘરું છે ભાઈ. હમણાં એક સ્કૂલની અંદર છે ને છોકરા છોકરી બધા ભેગા ભણે, છોકરા છોકરી બધા ભેગા ભણે ને તો એક છોકરી આવીને પ્રિન્સિપાલ સાહેબને ફરિયાદ કરી, સાહેબ એ કે આ સ્કૂલના બધાય છોકરા મને માસી કરે છે કે બધાય છોકરા મને માસી કરે છે. પ્રિન્સિપાલ કે સાહેબ કે કાંઈ વાંધો નહીં કે આજ વાત છે બધાની. બધાય છોકરાને ગ્રાઉન્ડની અંદર છે ને ઊભા રાખ્યા બધાને અને બધાને કીધું કે આ છોકરીને માસી કોણ કરે છે, હાથ ઊંચા કરો. બધાય છોકરા હાથ ઊંચા કર્યા. હો તમને શરમ નથી આવતી, કોકની છોકરીને માસી કરો છો. એક છોકરે હાથ નહોતો ઊંચો કર્યો, એને આ મદદ પાડી હતી. આ છોકરાની સામું જોવો, આ છોકરો એક જ નથી કહેતો તમે બધાય માસી કરો, તમને શરમ નથી આવતી. આવા સંસ્કાર તમને આપવામાં આવે છે તમારા મા બાપ દ્વારા, સ્કૂલ દ્વારા, એટલી શરમ નથી આવતી છોકરીને તમે માસી કરો છો. આ છોકરાની સામું જોવો, એના કેવા સંસ્કાર હશે, એ માસી નથી કરતો. બેટા તું કેમ માસી નથી કહેતો, ત્યારે છોકરો બોલ્યો કે મને બધાય માસા કરે છે. મને કે બધા માસા કહે છે. આખો ગાળો દાજી ગયો બોલો. હમણાં ભૂસાનો છોકરો દવાખાને ગયો, દવાખાને જઈને કે સાહેબ તમે કે આંખના ચશ્મા બનાવો. સાહેબ કે હા બનાવીએ છીએ ને કોના માટે બનાવવા, એ કે મારા બાપા માટે. કેમ તારા બાપા માટે બનાવવા, એ કે જ્યારે હોય ત્યારે હું એને ગાંડો જ દેખાવ છું, જ્યારે હોય ત્યારે મને કે તું ગાંડો છો. એટલે કે ચશ્મા બનાવી દો. હમણાં એક જણો દવાખાને ગયો કે સાહેબ દાઢ બહુ દુખે. ત્યાં તો ડૉક્ટર સાહેબે તપાસ કર્યો, ચેક કરી. ડૉક્ટર સાહેબ કે હા ખાડો પડી ગયો, સિમેન્ટ પૂરવી પડશે. ઓલો કે સાહેબ કેટલો ખર્ચો થાય, કે 1500 રૂપિયાનો. ઓલો કે એમ 3 થેલી હામી જાય. અરે કે આમાં થેલી ન આવે, કે થોડીક રેતી મિક્સ કરો તો કે સસ્તું ન પડે. પછી કે સાહેબ એક કામ કરો ને સિમેન્ટ હું ઘરે જ લેતો આવું. તો આ તો કે સાહેબ કે તો હાથે પૂરી લઈ જાય જાને ભાઈ. એને એમ કે ઓલી સિમેન્ટ નાખવાની છે, પ્લાસ્ટર કરી. અઘરું છે ભાઈ. એક બેન દવાખાને ગયા કે ડૉક્ટર સાહેબ તમે મને કે વજન ઓછું કરવાની જે દવા આપી હતી ને એ દવાથી કે મારા મોઢામાં છાલા પડી જાય, મારા મોઢામાં કે છાલા પડી ગયા, હું ખાઈ નથી શકતી. ડૉક્ટર સાહેબ કે એટલે જ દવા આપી છે કે વધારે ન જાપતો ને તમે ઓટોમેટિક શરીર ઘટી જાય છે. આવી સ્કીમ કરી હતી. હમણાં એક જણો દવાખાને દાખલ હતો ને, બીમાર પડ્યો ને, એવો દવાખાને દાખલ હતો, 15 દી દવાખાને દાખલ રહ્યો. પછી ડૉક્ટર સાહેબને કે સાહેબ હવે સાહેબ કે 2 દિવસ પછી તમે તમારા પરિવારને મળી શકશો. ઓલો કે સાહેબ મારો પરિવારમાં કોઈ છે જ નહીં, બધાય ગુજરી ગયા છે. સાહેબ કે એટલે જ કહું છું 2 દિવસ પછી તમે મળી શકશો. 2 દિવસ છે. હવે એક ભાઈ તો બીમાર હતો અને બીમાર હતા ને ઓપરેશન કરાવ્યું છે. એનો એક ખગો રાતે 2 વાગે આવ્યો કે ટ્રેન મોડી થઈ છે ને તો રાતે 2 વાગે ઉતર્યો ને આવ્યો. તો હવે એનું ઘર ભૂલી ગયો તો બાજુવાળાનું ઘર ખખડાયું. તો બાજુવાળો ભર નીંદરમાંથી ઊભો થયો. એ કે ફલાણા ભાઈનું ઘર આ છે, કે નારે ના એ બાજુમાં છે. તો કે તમે જરાક ભેગા આવો ને. તો બિચારો પાડોશી હારો એ ભેગો આવ્યો ને ઘર બતાવ્યું ને પછી આણે ખબર કાઢીને પછી ઓલાને મહેમાન આવ્યા એટલે એને પૂછવું તો પડે. ઓલા ઓપરેશન કર્યું હતું ને ભાઈએ પૂછ્યું, એ કે તમે અત્યારે આવ્યા, ટ્રેન મોડી થઈ ગઈ, જમવાનું કેમ છો? કે બાકી છે. અને મૂંઝાણો, ઘરમાં કાંઈ હતું નહીં, હવે કરવું હું? ત્યાં એનો પાડોશી હારો કે ભાઈ તમે ઉપાધિ કરો, મારા ઘરે પડ્યું છે, હાલો ત્યાં જમી લ્યો. કે તો આને ત્યાં લઈ ગયા એના ઘરે ને ત્યાં જમાડવા માટે બેહાર્યો. તો ઓલો જમવા બેઠો ને તો આમ જમવા બેઠો ને પેલા આમ રોટલો અલગ કાઢ્યો. તો ઓલા ગરધણી કે હું તમે શું કરો છો? એ કે કૂતરાનો ભાગનો કાઢ્યો. ઓલો કે તમે જે જમો છો ને કૂતરાના ભાગનું જ છે. હા તો પડ્યું તો ખબર આવી દો. ઓલો વયો ગયો. હા અઘરું છે ભાઈ.
એક લોભિયનને તો 4 મહેમાન આવ્યા, બોલો હવે ખરા તડકાના 4 મહેમાન આવ્યા. એની ઘરવાળી કે મેં છે ને 6 રોટલા બનાવ્યા છે, 4 મહેમાન આવ્યા એ કે હવે મેં 6 રોટલા બનાવ્યા થઈ ગયા, એમાં 4 મહેમાન આવી ગયા છે અને એ કે 4 મહેમાન 5 તમે ને 6ઠી હું કે આપણે બધાને એક રોટલો ભાગમાં આવશે કે કદાચ વધારે મહેમાન રોટલો માંગે તો કે તું ઉપાધિ કરીમાં કે હવે બનાવવા નહીં પડે તારે કે છે ને અમને ચારેયને એ મહેમાનને મને 5 એક રોટલો દઈ દેવાનો, પછી કે છે ને તાર થાળીમાં લઈને રોટલો તારે મને દેવા આવવાનો, હું ખાઈ જાઉં ને એટલે હું કે સ્કીમ કરી નાખીશ કે કાંઈ વાંધો નહીં. મહેમાન જમવા બેઠા, ચારે આ ભાઈ જમવા બેઠો, બધાને એક રોટલો આપ્યો તો મહેમાન તો બિચારા ભૂખ્યા થયેલા તો ફટાફટ ખાઈ ગયા. આ રોટલો ફટાફટ ખાઈ ગયો. એની ઘરવાળી આવીને સીધો આને થાળીમાં રોટલો મૂકવા ગઈ ને ત્યાં બોલ્યો, તને ખબર નથી પડતી 1થી વધારે રોટલો ખાઈને જનાવર કહેવાય એવું તારા બાપા કહેતા હતા, તને ખબર છે હું નથી ખાતો? મહેમાનને પૂછ જોતો હોય. મહેમાન કે ના હો અમારે નથી જોતા, અમારે હવે નથી ખાવું કે ભાઈ સાહેબ રહેવા દે, જનાવરમાં ગણતરી ગણશો તો. એક જણો તમારી બાજુમાં રહેશે ને 2 દિવસે સાલ મુબારક કરવા છોકરાને ભેગો લીધો, બોલો. અને જે ઘરે સાલ મુબારક કરવા કાકાને પગે લાગ, માસીને પગે લાગ, માસાને પગે લાગ એટલે બધા પૈસા આપે. પાછો કે એને ન હોય એમ કરીને રાતે 2,500 ભેગા કરી લીધા, બોલો. પછી છોકરાને ઝાપટ મારીને પૈસા બધા લઈ લીધા કે તારે ન હોય. આવો લોભીએ, બોલો. છોકરાને ભેગો લઈ જાય, પૈસા ભેગા કરી લે ને પાછો છોકરાને દે નહીં. હું અમેરિકા ગયો ને તો ત્યાં 2 વર્ષ હતું. મેં કીધું આપણે અહીંયા સિસ્ટમ છે બધાને મળવા જઈએ એકબીજાને, આપણે સાલ મુબારક કરી. મેં લઈને આજુબાજુ 2-4 ઘર હતા, હું ગયો, મેં કીધું સાલ મુબારક. મને કે તમારું વોટ્સઅપ બંધ લાગે છે. વોટ્સઅપમાં જોઈ લ્યો, બધું વોટ્સઅપમાં આવી ગયું, બોલો. પેલા કીધું અમે તો આમ મળીએ છીએ, ભેટીએ છીએ એકબીજાને, અમારી સંસ્કૃતિ એવી છે એકબીજાને મળીને અભિનંદન પાઠવીએ, નવા વર્ષની શુભેચ્છા પાઠવીએ, એ બધું વોટ્સઅપમાં, બોલો. અઘરું છે ભાઈ. હમણાં તો મારો છોકરો ઉદાસ બેઠો, મેં તો બેટા હું થયું કહેતો ખરો? અરે કાંઈ બોલે જ નહીં. પણ મેં કીધું જો બેટા છોકરો મોટો થાય ને એટલે બાપનો મિત્ર કહેવાય, તારે કાંઈ તકલીફ હોય તો મિત્રતાના નાતે મને કહી દે. મને કે મારો હાથમાંથી મોબાઈલ પડી ગયો ને તારી ઘરવાળીએ મને માર્યો, તારી ઘરવાળીએ મને માર્યો એ પછી મેં બોલાવવાનું, મેં કીધું આને વોટ્સઅપ બોલાવવાનું કીધું ભાઈ. હમણાં એક જણો 20મા માળની બિલ્ડિંગ હેઠે આમ કરીને ઊભો હતો, આમ કરી. મેં કીધું એ શું થયું? અરે મને કે ઘડિયાળ પડી ગઈ. તો મેં કીધું ભાઈ પડી ગઈ કોક લઈને વયો ગયું હોય. અરે મને કે અડધી કલાક મોડી હતી. આમ કરીને ઊભો હતો, બોલો. એને અડધી કલાક પછી પડશે, એ કીધું લઈને વયો ગયું કોક ભાઈ. એક જણો મને કહેતો મને કે 20મા માળેથી કોઈ પડે અને પહેલા માળેથી પડે તો અવાજ કેવો આવે? 20મા માળેથી પડે ને પહેલા માળે પડે તો અવાજ કેવો આવે? મેં કીધું 20મા માળે પડે ને એનો અવાજ આવે ઓય 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 ધપ, અને પહેલા માળે પડે ને ધપ ઓય 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 ઓય. એટલો ફરક પડી જાય. હમણાં લખાને બધા મારતા તો હું ત્યાં ગયો, મેં તો હું કામ મારો છો? અરે ગયા મારવો જ પડે કે, પણ મેં તો શું કામ મારો છો? અરે ગયા મારા બાપા ગુજરી ગયા કે અહીંયા ખરખરે આવ્યો હતો કે તો મને પૂછ્યું કે બાપા કેવી રીતના ગુજરી ગયા? તો મેં કીધું કે બાપા છે ને 25મા માળની બિલ્ડિંગ ઉપર ગયા અને ત્યાં જઈ અને 25મા માળની બિલ્ડિંગ ઉપર જઈ અને આમ સેલ્ફી લેવા ગયા ને પવન આવ્યો ને પગ લપસો ને તો બાપા પડી ગયા. તો એ કે આ પાછો કે છે એ કે તો કે નીચે ફોદા વેરાઈ ગયા છે ને કે એમાં મારતા બોલો. કીધું રહેવા દે, એવું ન બોલાય, ફોદા વેરાઈ ગયા છે ને. એ કે ભાઈ હું ખોટો શું બોલ્યો? આથી ફોદા જ વેરાઈ ગયા હોય ને કે હા વેરાઈ જ ગયા હોય કે ફોદા. હમણાં એક જગ્યાએ પ્રાર્થના સભાનો કાર્યક્રમ, તો હવે હું હાસ્ય કલાકાર રહ્યો, પણ હવે મને એ લોકોએ કીધું કે તમારે બોલવા આવવાનું. હવે મેં કીધું કાંઈ વાંધો નહીં, હું તૈયારી કરીને ગયો. મેં કીધું આપણે થોડું ઘણું બોલશું કીધું. તો હું ગયો ને પ્રાર્થના સભાની અંદર મેં એવી સરસ મજાની વાતો કરી, થોડું ઘણું મેં મારી રીતે જે આવડતું એવું બોલ્યો, પ્રાર્થના સભાને શોભે એવું. કારણ કે જે પ્રસંગો એ પ્રમાણે મારે બોલવાનું હતું તો એ પ્રમાણે હું બોલ્યો. બધું થયું પછી ભાઈ છે ને મને મળવા આવ્યા, એ ભાઈના દીકરા મને મળવા. અરે મન કે યાર તમે સરસ મજાનું બોલ્યા કે હું રાજી થઈ ગયો. હું નહીં, મહેમાનો રાજી કે અને બાપુજી રાજી થઈ ગયા. પણ મેં તો તમારા બાપુજી ગુજરી ગયા ને. મને કે બાપુજી ક્યાં ગુજરી ગયા? બા ગુજરી ગયા. તો મેં કીધું તમારે તઈ ન કહેવાય? મને કે મારે કેવું જ હતું, પણ મારા બાપાએ હાથ પકડી રાખ્યો. ભલે વખાણ કરતો કરવા દે. અત્યારે વખાણ કરે છે, મહેમાનો બધા સાંભળે, ભલે વખાણ કરે કરવા દે સાહેબ. કારણ કે એને વખાણમાં મજા આવતી હતી. વખાણ કારણ કે તમે જુઓ માણસ છે ને વખાણ હોય ને પ્રશંસા ઉપર છે ને માણસ 5 મિનિટ નથી બોલી શકતો, અને નિંદા ઉપર કલાકોની કલાકો બોલે. આ બાઘો મને મળ્યો, મને કે હમણાં લખાને બહુ સારું છે એ. મેં કીધું એ તારો ભ્રમ છે. મેં કીધું લખો હમણાં મને મળ્યો હતો એમ કહેતો હતો બાઘાને બહુ સારું છે. કીધું આમાં કોને સારું છે એ કાંઈ નક્કી નથી થતું. હા એકાબીજાને એમ છે કે ઓલાને સારું છે, ઓલાને સારું, એ બધો ભ્રમ છે ભાઈ. હા
અને તમે જોજો મને ભાગો કહેતો હતો મને કે આપણે કે કોકને ઉછીના પૈસા આપ્યા હોય ને અને એ પાછા માંગીએ ને તો આપણે બહાનું દેવું પડે કે મારે ફલાણું કામ છે, મારે ફી ભરવાની છે, દવાખાને જોતા છે કે ઓલાને દેવાના છે, એમ કરીને પૈસા માંગવા પડે છે. બોલો આપણે કે આપણા પૈસા ઉછીના દીધા હોય પાછા માંગવા હોય તો બહાનું દેવું પડે કે મારે આ જગ્યાએ રોકવા છે. નકર તો દે નહીં કે પાછા. હમણાં એક બેન કરિયાણાની દુકાને ગયા બોલો, અને કરિયાણાની દુકાન બિચારા ઓલા નવી દુકાન કરેલી અને હજી બિચારો બેઠો તો ત્યાં એક બેન ગયા એ કે મીઠું મરચું આપો. તો ઓલો ભાઈ કે બેન મીઠું મરચું ન હોય કે મરચું છે ને તીખું આવે. નહીં મીઠું મરચું આપો એ કે. ઓલો ભાઈ કે પણ બેન કે મીઠું મરચું ન આવે, મરચું કે તીખું આવે. નહીં કે મીઠું મરચું આપો કે તે દુકાન ખોલી તને ખબર ન પડે કે મીઠું મરચું દે કે. અને આવી રીતના બટા જેટી બોલીને પછી એનો ઘરવાળો આવ્યો. ઓલા દુકાનવાળાને કહે કે આ મારી ઘરવાળી એમ કે છે મીઠું અને મરચું આપો એ કે. એ આને નહોતી બોલી કે બે ભેગું બોલતી હતી મીઠું મરચું આપો એ. ઓલા દુકાનવાળાને ગોતે ચડાવી દીધું. બોલો દુકાનવાળાએ દુકાન બંધ કરી દીધી કે આપણે રાખવી જ નથી. હા કોણ માથાકૂટ કરે. હમણાં એક જગ્યાએ તો છે ને આમ એક મોટી દુકાન, મોટો મોલ જેવી દુકાન, એમ 10 માણસો કામ કરે ભાઈ. અને એ દુકાનના જે માલિક હતા ને બોસ શેઠ, એ ઓફિસની બહાર એને બોર્ડ લગાડ્યું હું બોસ છું, એ વાત ભૂલતા નહીં, બધા ડિસિપ્લિનમાં રહેજો અને હું કહું એમ જ કરજો, મારું જ હાલશે, આવું બોર્ડ ઓફિસની બહાર લગાવ્યું. અને એ ભાઈ બહાર ગયા છે ક્યાંક કામથી, તો અડધી કલાક પછી બહારથી આવ્યા ને તો ટેબલ ઉપર એક ચિઠ્ઠી પડી હતી અને એમાં લખ્યું હતું કે હમણાં ઘરેથી મેડમનો ફોન હતો અને મેડમ એમ કહેતા હતા કે જે બોર્ડ તમે ઘરેથી લઈને ગયા છો ને એ બોર્ડ રાતે ઘરે લેતા જાજો, જ્યાં હતું ને અહીંયા પાછું લગાડી દેજો. ઘરેથી બોર્ડ લઈને આવ્યો. બોલો હું બોસ છું એમ, ડિસિપ્લિનમાં રહેજો. હમણાં એક બેને એના ઘરવાળાને ફોન કર્યો એ કે હાલો ક્યાં છો? એનો ઘરવાળો કે બહાર ગામ છું, બોલને શું કામ છે? એમ નહીં તમે ઘરે આવો ને તો એ કે છે ને 1 કિલો છે ને ખુજલી લેતા આવજો. તો આ કે વાંધો નહીં. વળી એને ઓલા માર્કેટ આખામાં ગોત્યું કે આ ખુજલી છે શું એ કે. વળી પાછી એને ઘરવાળીને ફોન કર્યો એ કે આ ખુજલી શું છે એ કે ક્યાંય મળતું નથી કે. એની ઘરવાળી કે એ ખાવાનું આવે કે ખાવાનું. એનો ઘરવાળો કે ને ખુજલી ન કહેવાય, ખાજલી કહેવાય. ખાજલી કહેવાય, 1 કિલો ખુજલી લેતા આવજો. અઘરું છે ભાઈ. હમણાં એક જણો છે ને ગુજરીમાં આટા મારતો હતો, ગુજરી ભરાય ને તો બધે લારી હોય ને આટા મારતો હતો. તે એક ભાઈ એને બોલાવ્યો કે અહીં તો હું જોઉં છું કે તું સવારનો 8 વાગ્યાનો આ ગુજરીમાં આટા મારશો, 11 વાગ્યા કે તું હું ગોતશો? ઓલો કે મોકો ગોતો છું, મોકો. કંઈકથી મોકો મળે ને તો બટકાવી લાવી છે, એ મોકો ગોતતો જ. બોલો એક બેનની ત્યાં હમણાં મહેમાન આવ્યા, તો એ ભાઈ ત્યાં મહેમાન આવ્યા ને પતિ પત્નીને છોકરો, તો મહેમાન આવ્યા ને તો છોકરાને કીધું જા બેટા બજારમાંથી રસ લેતો હોય. તો છોકરો ગયો, અડધી કલાક પછી પાછો આવીને મહેમાનને પાણીના ગ્લાસ માંડ્યો દેવા. એના બાપા કે તને રસ લેવા મોકલ્યો તો અને પાણીના ગ્લાસ કાં માંડ્યો દેવા? છોકરો કે શાંતિ રાખો કે હું રસ લેવા જ ગયો તો કે. રસવાળાની દુકાને જઈને મેં એમ કીધું કે મારા પપ્પાએ કીધું છે સરસ મજાનો રસ આપો. દુકાનવાળો કે આમ જો મીઠો મધ જેવો આપો કે. પછી મને વિચાર આવ્યો તો મધ લઈ લો કે. તો હું તો મધની દુકાન ગયો ને મેં એમ કીધું કે ભાઈ આમ જો મધ આપો કે. અરે કે આમ જો ચોખ્ખું કે ઘી જેવું મધ આપો કે. તો પછી મને એમ થયું ઘી જ લઈ લો. તો કે હું ઘીવાળાની દુકાન ગયો મેં જઈને કીધું કે 1 કિલો ઘી આપો કે અને સારું આપજો કે. ઓલો કે સારું એટલે તેલ જેવું ઘી આપવું કે. તો કે પછી મને વિચાર આવ્યો તો તેલ જ લેતો જાવ કે. તો હું તો તેલવાળાની દુકાન ગયો જઈને કીધું કે 1 કિલો તેલ આપો કે. તો એ કે આમ જો મેં એમ કીધું સારું આપજો. દુકાનવાળો કે પાણી જેવું તેલ આપું. પછી કે મને વિચાર આવ્યો પાણી તો ઘરે છે જ કે. તે એના બાપા કે તો એટલું બધો રખડ્યો તો ચંપલ નહીં ગહાણા હોય. એ કે બાપા એ તો હું મહેમાનના પહેરીને ગયો હતો ને. મહેમાનના ચંપલ ગહીને આવે તારે મોંઘવારી નડે. અમુક આવા છે. બોલો હમણાં એક જગ્યાએ મહેમાન આવ્યા ને તો નાનો એવો છોકરો છે ને એની સામે બેઠો, મહેમાનની સામે. તો પછી એના બાપા કે બેટા મહેમાનની સામે ન બેહાય. આ કે તાર ફઈની સામે કાં બેઠો તું? કે ફઈ ખાય છે ને એની સામે બેઠો. એ કે મારે બેવું છે કે મારી મમ્મી કહેતી હતી કે તારી ફઈ તો છે ને 2 મોઢે ખાય, 2 મોઢે. મારે જવું છે ને 2 મોઢા ક્યાં છે? અમુક છોકરા ઘરમાં ડખા ગલાઈ દેવા હોય કે 2 મોઢે ખાઈશ. હમણાં સ્કૂલમાં સાહેબ છોકરા છોકરી બધા પહેલાં સ્કૂલમાં બધા ભેગા બેહતા, તો ગ્રાઉન્ડમાં બધા છોકરા છોકરી બધા બેઠા હતા ને સાહેબે એક છોકરાને ઊભો કર્યો, બેટા ઊભો થા, તારું નામ બોલ. એ કે પકો. તને શું ભાવે? એ કે જલેબી. બેહી જા. બીજાને ઊભો કર્યો, તારું નામ? તો કે ચકો. તને શું ગમે? તો કે જલેબી. બેહી જા. ચોથા ત્રીજાને ઊભો કર્યો, તારું નામ? તો કે ધમો. તને શું ગમે? તો કે જલેબી. બેહી જા. છોકરીને ઊભી કરી, બેટા ઊભી થા, તારું નામ હું? તો કે જલેબી. છોકરીનું નામ જલેબી હતું. બોલ અઘરું છે ભાઈ. હમણાં તો લાઇબ્રેરીની અંદર છે ને એક છોકરો જાય
દર અઠવાડિયે જઈને એકની એક બુક લઈ આવે. તો ઓલા લાઇબ્રેરીમાં મેડમ બેઠા હતી કે બેટા તને આ બુક બહુ ગમે છે, તું દર અઠવાડિયે વાંચવા લઈ જા છો. ઓલો કે નારે ના કે એક વખત છે ને આમાં 2000ની નોટ નીકળી હતી એટલે લઈ જતો. બોલો કે દર વખતે ન નીકળે. હમણાં એક બેન એને ઘરવાળાને ક્યાંય સહી કરો કે એનો ઘરવાળો કે પણ છે હું કે ના સહી કરો કે પણ છે હું એ તો કે સ્કૂલમાંથી જ આપણા ચિંટુડાને એમ કીધું હતું કે તું છે ને બહુ તોફાન કરશો ને 100 વાર કે પનિશમેન્ટમાં કે 100 વાર બુકની અંદર ગધેડો લખતો આવજે અને નીચે તારા પપ્પાની સહી કરાવતો આવજે. સહી કરી દો નીચે. બોલે બાપા ભાઈ સહી કરાવવાની હતી. હમણાં તો એક ભાઈને ઘરે ગયો તો છોકરો બેઠો ક્યાંક ખાતો હતો ખૂણામાં. તો મેં કીધું બેટા હું ખાચો? મને કે ફ્રેન્કી કહેવાય. ફ્રેન્કી તમને ન ખબર પડે. તો મેં કીધું ભાઈ અમારા સમયમાં આવું અમે નાના હતા ત્યારે આવતું આવી રીતના. મેં કીધું આમાં હોય હું? અરે મને કે આની અંદર છે ને બટર ને એવું બધું હોય કેમ બટર નાખેલું હોય. તો મેં કીધું ભાઈ અમારા સમયમાં આવી રીતના અમે રોટલીના ભૂંગળા કરીને અંદર ખાંડ નાખતા. તો મેં કીધું બટરની અમને ખબર ન પડતી, અમારે ડાયરેક્ટ અહીંથી બટર આવતું કીધું. સીધું બટર આવતું કીધું. સમજો? ફ્રેન્કી તો અમે ખાતા ભાઈ. હમણાં તો એક પતિ પત્ની ને છોકરો તેડીને આમ બરાબર બસ સ્ટેન્ડની બહાર ઊભા હતા. તો ઓલા બેને કીધું કે એના ઘરવાળાને કે તમે હગાઈ થઈ આપણી ત્યારે તમે કે વાત કરતા હતા. હું વાત કરતો હતો ત્યારે તમે કે વાત કરતા હતા મને કે હું જ્યારે કે ભણતો હતો ને ત્યારે સ્કૂલમાં તમારો વજન ઉપાડવામાં પહેલો નંબર આવ્યો હતો. ઓલો કે હા આવ્યો હતો ને હું છે પણ અત્યારે એ કે ને તો એ કે આ છોકરાને થેલાને ઉપાડી લ્યો ને ઘડીક વાર તમારો પહેલો નંબર આવતો હતો ઘડીક વાર આ ઉપાડી લે. હા ઉપાડવાનું કહેતો બોલો. એક જણો તો મને કહેતો હતો યાર મને કે મારી જ્યારે કે કાર્ટૂન જોવાની ઉંમર હતી ને કે આ ડાગલા આવે ને ટીવીમાં કાર્ટૂન જોવાની મારી ઉંમર હતી ને કે ત્યારે કે હું ન્યૂઝ જોતો હતો. મેં કીધું એમ કેમ? મને કે રિમોટ મારા બાપાના હાથમાં હોય કે તો એ મારે કે ફરજિયાત કે સમાચાર સાંભળવા પડતા કે ન્યૂઝ જોવા પડતા. અત્યારે કે મારી ન્યૂઝ જોવા જેવી ઉંમર થઈ ગઈ, સમાચાર સાંભળવા જેવી ઉંમર થઈ ગઈ, તો અત્યારે કે હું કાર્ટૂન જોઉં છું. મેં કીધું એમ કેમ? મને કે પણ કે મારા છોકરાના હાથમાં રિમોટ હોય છે, એ લઈ લઉં તો એ રોવા માંડે કે મારી તો જિંદગી કાર્ટૂનમાં ગઈ. અમુકની જિંદગી કાર્ટૂનમાં ગઈ. બોલો. એક જણો તો હાવ પાતળો એ હાલ્યો જતો હોય ને તો જે બાજુ પવન હોય ને એ બાજુ હાલ્યો જતો હોય એવો પાતળો. તો પાછો શેરીમાં એ બધા છોકરાને કહેતો હતો જો બાળકો આ પૃથ્વી કેમ ફરે છે? તો એક છોકરો કે અંકલ કે ખાવાનું રાખો કે આ નબળાઈનું ફરે બધું. મૂળ એને ચક્કર આવતા હતા કે ખાવાનું રાખો નબળાઈનું ફરે છે. હમણાં સ્કૂલની અંદર શીખવાડતા હતા સાહેબ છોકરાઓને કે 1000 કિલોએ 1 ટન થાય, 1000 કિલોએ 1 ટન થાય તો 3000 કિલોએ કેટલા ટન થાય? એક છોકરો ઊભો થયો કે ટન 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 થાય, 3 વાર ટન થાય. અત્યારે આવું અમુક શીખી આવે. બોલો. હમણાં તો એક કોલેજની અંદર સાહેબ શીખવાડતા હતા કે તમે દિલથી માંગો ને તો બધું મળી જાય, તમે દિલથી માંગો તો બધું મળી જાય. તો એક છોકરો ઊભો થયો કે સાહેબ હાવ ખોટી વાત હોય કે જો દિલથી માંગીએ ને બધું મળી જતું હોય ને તો તમે અત્યારે મારા સાહેબ નહીં મારા સસરાઓ હતી. સાહેબે માર્યો પછી એને અમુક આવા હોય. બોલો. સાહેબ નહીં કે સસરાઓ હતી કે તમે. હમણાં એક બેન એના ઘરવાળાને કહેતા કે તમે હમણાં થોડાક જાડા થઈ ગયા હોય કે હમણાં તમે થોડાક કે છે ને જાડા થઈ ગયા. તો એનો ઘરવાળો કે તું કેટલી જાડી થઈ ગઈ? તેની ઘરવાળી કે પણ હું તો માં બનવાની છું એટલે. તો કે હું બાપ નથી બનવાનો, હું બાપ બનવાનો છું. અમુક ક્યાંથી ભેગું કરી નાખી છે ખબર નથી પડતી. બોલ. હમણાં એક જણો હૂતો હતો ને તેની ઘરવાળી સવારમાં ઉઠાડ્યો ઊભા થાવ. ઓલો કે પણ મારી આંખ નથી ખુલતી કે પણ રાતે 3 વાગ્યા સુધી મોબાઈલમાં પીડાઈ રહ્યો તો ક્યાંથી આંખ ઉઘડે કે તમે કે જે રાતે 3 વાગ્યા સુધી કે જે ઓલી ચીટુડી આરે ચેટ કરતા હતા ને એ કે એ મારું જ કે ફેસબુકનું બીજું એકાઉન્ટ છે. પછી ઓલા 3 દિવસ સુધી નીંદરમાં આવ્યો એવી આંખ ખુલી ગઈ ને વાત જવા દે ભાઈ. હમણાં એક જણો મોબાઈલમાં જોતો અડધા રોડે આવી ગયો. બોલો. રોડ ઉપર આવી ગયો, રોડ ઉપર. તેમાં એક 4 વ્હીલ વાળા ધડ દઈને બ્રેક મારી. હા તો આ શું કે ખબર છે કે થેન્ક યુ પણ હું ચાલ્યો જઈશ. બોલો 4 વ્હીલ વાળો કે ચાલ્યો જાનો દીકરો થામાઈ કે મોબાઈલમાંથી જરાક નજર કાઢી રોડ સામું જો ને હાચીને હાલ્યો જાય કે તું હસોડો ચાલ્યો જાય કે હું ચાલ્યો જઈશ કે જરાક જો અડધા રોડે આવી ગયો. હા અમુક આવા હોય. બોલો. હમણાં બાઘો મને કહેતો હતો મને કે આપણે કોઈના ઘરે જઈએ ને કે મેં કીધું હા. મને કે કોઈના ઘરે કે તમે જોજો કોઈ પણ પુરુષ હોય કે અને એ પોતાના ઘરે જ જાય કે અને પોતાના ઘરે જાય કે અને બહાર કોઈ લેડીઝના નવા ચંપલ દેખાય એટલે અજાણ્યા ચંપલ એના ઘર સિવાયના આમ નવા ચંપલો લેડીઝના પડ્યા હોય દેખાય તો એ પુરુષ પહેલાં શું કરે? મેં કીધું મને ખબર નથી. મને કે એના વાળ પહેલાં હરખા કરે છે, અંદર કોઈક છે પહેલાં વાળ સેટિંગ કરે છે. એક જણો હમણાં આમ બેઠા હતા ન્યાય હોય કે યાર મારી પત્નીને ક્યાંક થઈ ગયું છે કે
તો બધા કે શું થયું? અરે કે ગજબ થઈ ગયો કે આજ તો કે હું આવ્યો ને કે નોકરીએથી તો કે મારી ઘરવાળીએ મને પાણીનો ગ્લાસ દીધો કે અને મારી બાજુમાં બેહીને મને પૂછ્યું કેમ છો ડાર્લિંગ, આવું પૂછ્યું કે ત્યાં લખો બોલ્યો કે ભાઈ એને કાંઈ થઈ નથી ગયું કે આજ કે મારી ઘરવાળીને તારી ઘરવાળી વાત કરતી હતી કે મારે કે આજ ઇલેક્ટ્રિક સ્કૂટી લેવાનું કે મારે કેવું છે કે એટલે રાતે એ વાત આવશે કે મૂળ કે ઇલેક્ટ્રિક સ્કૂટી લેવાની વાત છે એટલે તને પાણી મારી અઘરું છે ભાઈ. હમણાં એક જગ્યાએ પેટ્રોલ પંપની અંદર એક છોકરી છે ને આમ સ્કૂટી લઈને લાઈનમાં ઊભી હતી, આમ સ્કૂટી લઈને લાઈનમાં ઊભી હતી ને અને બરાબર એમ કે 15-20 જણા આગળ પેટ્રોલની લાઈનમાં હતા. એટલે ઓલો પેટ્રોલ ભરતો હતો ને જુવાનીઓ છોકરીની સામું જોઈ અને દાંત કાઢે ને તો છોકરી શરમાઈને નીચું જોઈ જાય. આવું એણે 15 મિનિટ સુધી આવેલું. આ છોકરો કંઈક કહેવા માંગતો હતો પણ છોકરી શરમાઈને નીચું જોઈ જતી હતી. એમાં બરાબર એ છોકરીનો નંબર આવ્યો ને ત્યારે આ છોકરાએ કીધું કે બેન તમારી આ જે ગાડી છે ને એ ઇલેક્ટ્રિક ગાડી છે, આમાં પેટ્રોલ ન આવે. હું એમ કહેવા માંગતો હતી. હમણાં એક બેન ગાડી લઈને નીકળ્યા અને વાહે એનો ઘરવાળો બેઠો હતો, ગાડી લઈ બેન હકાવતા હતા તો આમ વળવું હતું ને તો બરાબર એને ઘરવાળાએ કીધું એને કે સાઈડ લાઇટ કરે કે સાઈડ લાઇટ કરવી પડે, આપણે વાહેવાળાને કહેવું પડે કે મારે વળવાનું છે, એને જાણ કરવી પડે કે એને કહેવું પડે કે ત્યાં તો એની ઘરવાળી ગાડીની બ્રેક મારી ઘોડી ચડાવીને એને ઘરવાળાને કહે કે મારે હું તમને નથી કહેતી, મારા હાવ હારાને કાંઈ નથી કહેતી અને હું એને કહું કે મારે વળવાનું છે, ન કહું બોલું હું એને કહેતી હશે કે મારે અહીં વળવાનું છે. હમણાં એક જણો છે ને આમ 2 વ્હીલ લઈને એની ગર્લફ્રેન્ડને મળવા ગયો તો ગર્લફ્રેન્ડને મળવા ગયો ને 2 વ્હીલ લઈને અને એની ગર્લફ્રેન્ડને પાસે જઈને કીધું કે તું મને કહેતી હતી કે હું તમારા સુખમાં દુઃખમાં નફા નુકસાનમાં હું તમારી ભેગી છું કે. તો એની ગર્લફ્રેન્ડ કે હા પણ ભેગી જ છું પણ કામ ઓછી કે ને એ કે તો 250 રૂપિયા દે. એ કે પણ શેના 250 રૂપિયા? ત્યારે આ ભાઈ બોલ્યો એ કે હું તને મળવા આવતો હતો ને રસ્તામાં કે મને પોલીસવાળા સાહેબે પકડ્યો, 500 રૂપિયાનો દંડ લીધો કે મેમો પાડ્યો તો 250 રૂપિયા તું દે કે તું કહેતી હતી ને નફા નુકસાનમાં ભાગ ત્યાં ભાગ પડાવતો. આવા લુખેશો છે બોલો. હમણાં એક જણ આમ 2 વ્હીલ લઈને નીકળ્યો હા ને પોલીસવાળા સાહેબ ઊભો રાખે ગઈ ઊભી રાખ, દારૂ પીધો છે ને? ઓલો કે નારે ના સાહેબ મેં કોઈ દી પીધો નથી, મેં નથી પીધો, મારા બાપાએ કોઈ દી ન પીતા કે અમે કોઈ દી પીધો નથી દારૂ. એ કે એમ નહીં તો આ દેશી દારૂની વાસ આવે છે. તો ઓલો સાહેબ પાસે જઈને કે મારા દાદા છે ને એ બહુ દારૂ પીતા, મારા દાદા એટલો બધો દારૂ પીતા ને કે એની વાસ આવે છે કે બોલો 3 પેઢી સુધી વાસ નથી જતી બોલો. કે મારા દાદા બહુ પીતા ને એની વાસ આવે. આવા છે બોલો. હમણાં એક જણો દારૂડી આમ ગાડી લઈને નીકળ્યો ને દારૂની બોટલ આગળ ભરાવેલી અને એને વિચાર આવ્યો કે જો હું પડી જાય અને ગાડી પડી જાય તો બોટલ ફૂટી જાય તો કે આ પૈસા વેસ્ટ જાય કે દારૂ ઢોળાઈ જાય કરતાં લાઈને પી જાઓ. તેણે એક ઝાડ નીચે ગાડી ઊભી રાખી અને ત્યાં જ પેક બનાવીને પી ગયો ને પછી બરાબર 1.5 કલાક પછી ગાડીની કીકો મારી અને ગાડી લઈને હાલતો થયો ને પછી 4 વાર પડ્યો. પછી કે જોયું ને આપણો અનુમાન હાચો પડ્યો ને કે આ બોટલ ઓટ ને પડત તો બોટલ ફૂટી જાત ને કાંઈ કામની નો રેટ નહીં. હવે પીધો એટલે પડ્યો ભાઈ. અમુક આવા હોય સ્વીકારે નહીં. હમણાં એક જણો તો ફૂલ પીન નીકળ્યો ને અને એક તો ઠંડીનો સમય અને રાતનો 1:30-2 વાગેલા ફૂલ પીન નીકળ્યો. એમાં બરાબર એમ કે ગામમાંથી નીકળ્યો ને તો એક જગ્યાએ ક્યાંક ફિલ્મનું પોસ્ટર લગાડેલું અને એમાં હીરોએ શર્ટ નહોતો પહેર્યો, આમ ખુલ્લા દિલે આમ ફોટો હતો હીરોનો. તો આ દારૂડીઓ ન્યાય ગયો અને ત્યાં જઈને પોતે છે ને જે કોટ પહેર્યો હતો ને એ કાઢી અને ઓલા હીરોને પહેરાવતો હતી કે બિચારાને ઠંડી લાગતી છે, ઠંડીનો ટાઈમ છે, એટલે કીધું ખાલી પોસ્ટર છે બિચારાને ઠંડી લાગતી છે. અમુક આવા છે બોલો, દયાવાન થઈ જાય પી જાય ને પછી. એક જણ દવાખાને ગયું કે સાહેબ આપણે દારૂ બંધ કરી દેવો છે. સાહેબ કે થઈ જાય કે એમાં મૂંઝાવમાં થઈ જાય કે કેટલા પેક પીવો છો? કે 6 પેક. એ કે 4 પેક કરી નાખો. એ કે વાંધો નહીં. વળી 15 દી પછી પાછો આવ્યો કે સાહેબ 4 પેક કરી નાખ્યા. સાહેબ કે હવે 2 પેક કરી નાખો. એ કે કાંઈ વાંધો નહીં. ગયો વળી 15 દી પછી આવ્યો સાહેબ આપણે 2 પેક કરી નાખ્યા. સાહેબ કે હવે 1 પેક કરી નાખો. કે સાહેબ એ નહીં થયો, 1 બોટલનો 1 પેક કરવો કેવી રીતે? બોલો મૂળ બોટલ તો પીતા જ તો પેકની સંખ્યા ઘટાડી છે અમુક આવા હોય બોલો. હમણાં એક જગ્યાએ 8-10 જણા બેઠા હતા ને એમાં એક જણ આવ્યો ને એટલે એ કે જો મેં ક્યાંને કીધું તું કે તું દારૂ મૂકી દે અને 10 વર્ષ 12 વર્ષ છે એ વાતને જોઈ લે અત્યારે કે જમાવટ કે ઓલો કે આ સાચી વાત છે કે મને એણે કીધું તું દારૂ મૂકી દે કે તો બધા કે પછી જમાવટ થઈ ગઈ કે આ થઈ જ જાય ને પછી કે મેં વેચવાનું ચાલુ કર્યું, પીવાનું મૂકીને વેચવાનું કીધું. અમુક ઊંધું લે બોલો.
એક જણો છે ને ટ્રેનમાં જતો, ટ્રેનમાં, અને એમાં દારૂના પેક બનાવીને પીતો હતો. અને ઓલો એટેન્ડેડ હોય ને ટ્રેનની અંદર જે માણસ, એને કહે અહીંયા થોડોક બરફ લઈ દે ને, તો ઓલો બિચારો બરફ લઈ દે, આ એને 10ની નોટ આપે. આવું 3-4 વખત થયું. પછી ચોથી વખત પાછું ઓલાને બોલે કે અહીંયા હવે આ છેલ્લો પેક છે કે થોડોક બરફ લઈ દે. ઓલો કે પણ હવે નથી. એ કે ના 20 રૂપિયા લઈ લે. પણ ઓલો કે છે જ નહીં. હાલે 50 રૂપિયા લઈ લે, થોડોક બરફ લઈ દે, છેલ્લો પેક છે. ઓલો કે પણ છે જ નહીં. કે ડેડ બોડી હતી ને એ છેલ્લા સ્ટેશને ઉતરી ગઈ. કઈ ખબર પડી ડેડ બોડીમાંથી લઈ આવતો બોલો બરફ, અને આને દેતો હતો. આવા છે અમુક, બોલો. પાછો એ ફૂલ પી ગયેલો ને એમાં આ એટેન્ડન્ટને કહેતો કે તું આ રેલવેમાં બધાને કહેજે હોય કે આપણે કે આ ટોયલેટની અંદર જઈએ ને કે એમાં ડબલું હોય ને હાકરથી બાંધેલું હોય કે, અને એ હાકરથી ડબલું બાંધેલું હોય ને તો આપણે કે પ્રોબ્લેમ એવો થાય છે કે જ્યાં પહોંચાડવું હોય ને ત્યાં પહોંચતું નથી કે. તો ઓલો એટેન્ડન્ટ કે ડબલું બાંધેલો, તું ક્યાં બાંધેલો છે? તારે કે થોડુંક આગું પાછું થઈ ગયો. આવો જવાબ દઈ દીધો, બોલો. કારણ કે એને તાની જેવા રોજ મળતા હોય ને. એક જણો મને કહેતો હતો, મને કે આપણે મેટ્રો ટ્રેનની અંદરથી ઉતરી અને લોકલમાં બેસીને તો કેવું લાગે કે ખબર છે, ગર્લફ્રેન્ડને મળીને આવ્યો હોય ને ઘરવાળી પાસે પાછા આવી ગયા હોય ને એવું લાગે. બોલો, એણે કેવી ઉપમા આપી, બોલો. એક જણો મને કહેતો કે વર્ષો પહેલાં કે હું બીજા રાજ્યની અંદર કે હું ગાડી લઈને ગયો ને બીજા રાજ્યની અંદર, અને કે મારી ઘરવાળી કે બાજુમાં બેઠી હતી, અમે બીજા રાજ્યમાં કે ગયા ને તો ન્યાય કે વર્ષો પહેલાં કે મને પોલીસવાળા કે સાહેબે ટ્રાફિકવાળાએ પકડ્યો કે, અને મને કે લાઇસન્સ આપો તો કે મેં લાઇસન્સ આપ્યું. પછી કે વીમો આપો તો મેં વીમો આપ્યો કે, પછી કે પીયુસી આપો તો મેં પીયુસી આપી કે, ગાડીના કાગળિયા આપો તો મેં કાગળિયા આપ્યા. પછી મને કે 200 રૂપિયા આપો. ઓલો કે ભાઈ મારી પાસે તો બધું છે ને, પૈસા છે ને દેવાના કે. તો ઓલો કે તારી પાસે બધું છે, મારી પાસે કાંઈ નથી ને. વર્ષો પહેલાં કે 200 રૂપિયા આપેલા કે, બોલો. હા, આવું યાદ કરીને બેઠો હતો. કીધું એ બધા સમય યોગ્ય, કીધું નકલી હોય, કીધું અસલી ન લે. એક જણો તો એક છોકરી છે ને એ છોકરાને કહેતી હતી કે તું છે ને જલ્દી છે ને કે તું સરકારી નોકરી મેળવી લે, નહીંતર મારા બાપા છે ને તને રિજેક્ટ કરી નાખશે કે, તું જલ્દી સરકારી નોકરી મેળવી લે. ઓલો છોકરો કહે કે જો મને સરકારી નોકરી મળી જાય ને તો મારા બાપા તને રિજેક્ટ કરી દે. આમાં હામે હામું છે. એક જણો તમને એક છોકરીને કહેતો હતો કે હું તને એટલો પ્રેમ કરું છું, એટલો પ્રેમ કરું છું ને, હું તારો કોઈ દી વિશ્વાસ નહીં તૂટવા દઉં. હું તને એટલો પ્રેમ કરું છું, તારો વિશ્વાસ કોઈ દી નહીં તૂટવા દઉં. ઓલી છોકરી કે તું યાદ રાખજે કે મારો વિશ્વાસ ને તારા હાડકા એક હારે તૂટશે. આવી રીતના કીધું, બોલ. કે બે હારે તૂટશે જ્યારે તૂટશે ત્યારે. હમણાં એક જણો ઘરે આટા મારતો હતો ને બરમુંડો પહેરીને, તેની ઘરવાળી કે સાંભળો છો? એ કે હા બોલ ને. એ કે હાબુ લગાડી દીધો, જરા ઘસી દો ને. ત્યાં તો આ સીધો બાથરૂમમાં ગયો, જઈને કે ક્યાં લગાડ્યો છે, ખોટું બોલ છો? એની ઘરવાળી કે આ લુગડાને ઢગડો નથી દેખાતો તમને કે, બધા એને મેં હાબુ લગાડી દીધો છો, મંડો ગાંવ આવી કે લુગડા ગાંવમાં બેહાર દીધો, બોલો. બરમુંડો પહેરીને હા સુધી લુગડા ગયા. એક જણો તો રોજ એક બેનના ઘર પાસે ઊભો રહે, બોલો. રોજ એ બેનના ઘર પાસે ઊભો રહે. તો ઓલા બેન એક દી કે તમે અહીં રોજ મારા ઘર પાસે ઊભા રહ્યો છો ને કે મારે તમારી ઘરવાળીને કેવું પડશે હોય કે, આ કે તમારે મારી ઘરવાળીને કેવું હોય તો ઉપર જવું પડશે. એ કે કેમ ઉપર જવું પડશે? તો એ તો ગુજરી ગઈ છે ને, એ તો ગુજરી ગઈ છે કે, બોલો. અમુક આવા હોય. એક જણો તો ગાર્ડનમાં બેઠો હતો ને, ત્યાં એક છોકરી આવીને કે આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું. ઓલો કે આ સરસ મજાનું કુદરતી વાતાવરણ છે એને પ્રેમ કર, આ ઝાડ પાન ફળ ફૂલને પ્રેમ કરી કે આ કુદરતી સંપત્તિને પ્રેમ કરી કે તને હું સારા વિચાર લખી દઉં છું, વાંચજે તને કે સારા વિચાર આવશે એમ કહીને ચિઠ્ઠીમાં ક્યાંક લખીને છોકરીને આપ્યું. છોકરી વહી ગઈ. પછી છોકરીએ ચિઠ્ઠી વાંચીને તેમાં લખ્યું હતું, વાહે મારી ઘરવાળી ફોનમાં વાત કરે છે તો મારું ઘર તોડાવી શીખે, તને કે છે ને મારો આ મોબાઈલ નંબર લખી દઉં છું અને પછી તું મને ફોન કરજે અને આઈ લવ યુ ટુ. હા, આવું લખીને આપ્યું, બોલો. અમુક આમ ગોતી લે, મેળ કરી લે, બોલો. એક જણો તો હમણાં બીમાર પડી ગયો ને, હા, ને બીમાર પડી ગયો તો બરાબર, એ તો સારો થઈ ગયો, બીમાર પડી ગયો તો ને પછી એની ઘરવાળી બીમાર પડી ગઈ. તો એની ઘરવાળીને દવાખાને દાખલ કરવી પડી. દવાખાને દાખલ કરીને અને બરાબર એને કે ઓપરેશન હતું એનું. તો ઓપરેશન હતું ને તો બરાબર એ બેનને બેભાન કરવાના હતા. તો ડૉક્ટર સાહેબ બેભાન કરતા હતા ને ત્યારે એ બેન કહે કે તમે મારા ઘરવાળાને અંદર બોલાવી લ્યો. તો ડૉક્ટર સાહેબ કે તમને મારી ઉપર ભરોસો નથી? આ બેન કે તમારી ઉપર છે પણ એ બહાર બેઠો ને એની ઉપર નથી. એને અંદર બોલાવી લ્યો, મારી સામે હારો. એક બેનનો તો ઘરવાળો ગુજરી ગયો ને તો વીમા ઓફિસે પછી ગયા કાગળિયા બધા જમા કરાવવા. વીમો પકાવવાનો હતો ને તો બધા કાગળિયાની ફાઇલ આપીને ઓલા વીમાના સાહેબે બધા કાગળિયા જોયા અને પછી આ બેનની સામું જોઈને કહે કે મને બહુ દુઃખ છે કે મને બહુ અફસોસ છે. તો આ બેન કે હા, તમારે પૈસા દેવાનો વારો તમને દુઃખે મંડે થવા, અફસોસ મંડે થવા. અરે ક્યાં તમારો વર ગુજરી ગયો એનું દુઃખ છે. હમણાં એક જણાની ઘરવાળી ગુજરી ગઈ ને તો બધાય રોવે હો, આ ભાઈ નો રોવે.
એના બધા મિત્રો આવ્યા કે તારે રોવું પડે, થોડીક વાર રો તો ખરો. ઓલા કે ભાઈ મને રોવું આવવું જોઈએ ને. અરે કે રો તું, ક્યાંક સુખ દુઃખના દિવસો યાદ કરીને રો. કે ગમે ક્યાંક એવો સારો નરસો પ્રસંગ થયો હોય, ક્યારેક ઝઘડો થયો, એ વસ્તુ યાદ કરીને રો. ઓલો કે પણ મને રોવું આવતું જ નથી. ત્યારે એનો એક મિત્ર કાનમાં કહી ગયો કે એક કામ કર, તું એટલું યાદ કર કે પાછી જીવતી થઈ ગઈ છે એમ કરીને રો. ત્યાં તો આ મીંડો રોવા, એવો ભેકડો તાણીને રોયો, એવો રોયો ને તો ઓલી હાચીને જીવતી થઈ. તો પછી પેલા મિત્રએ માર્યો કે આવી ઓવર એક્ટિંગ કરવાનું તને કોણે કીધું તું? એવો રોયો તો ઓલી ઘરવાળી ઊભી થઈ ગઈ. હવે રોવામાં જાના રહી જાવ. હા, એ કેવો પ્રેમ છે ભાઈ, એને પ્રેમ કહેવાય. પણ એક શ્રીમંત માણસ અને એને એકનો એક દીકરો, શ્રીમંત માણસનો એકનો એક દીકરો, અને બરાબર એમ કે એ શ્રીમંત માણસને એકના એક દીકરો, અને એ દીકરો એવો લાડકોડમાં ઉછરેલો સાહેબ કે કોઈ દિવસ એના બાપાએ કોઈ રોકટોક કરેલી નહીં. એ પાર્ટી કરે, ફરે હરે, ભણે, કોલેજમાં જાય, એના મિત્રો હારે પાર્ટીઓ કરે, ગમે ત્યાં રખડે, કોઈ જાતની રોકટોક નહીં. અને બરાબર એના લગ્ન કરી દીધા, લગ્ન થઈ ગયા. અને બીજા દિવસે સવારમાં એના બાપાએ કીધું કે હવે મેં જો તને ભણાવ્યો, ગણાવ્યો, તને ફરવા દીધો, પાર્ટીઓ કરવા દીધી, મિત્રો હારે રખડવા દીધો, અત્યાર સુધી મેં તને કાંઈ નથી કીધું, પણ આજ હું તને કહું છું કે મેં તારા લગ્ન હોતે ને કરાવી દીધા, હવે તારે મને રોજ 1 રૂપિયો કમાઈને દેવો પડશે. છોકરો કે કાંઈ વાંધો નહીં. એ તો એના મિત્રો પાસે ગયો, એટલે મિત્રોએ બધા એમ કે નાસ્તા પાણી કરાવ્યા, ચા પાણી મંગાવ્યા, બધું પીધું. પછી હાલતી વખતે કીધું કે ભાઈ કોઈ પાસે 1 રૂપિયો છૂટો છે, તો એક મિત્રએ રૂપિયો આપ્યો છૂટો. એ ઘરે લઈને એના બાપાને આપી દીધો. એટલે એના બાપાએ રૂપિયો લઈ અને સીધો નદીમાં ઘા કરી દીધો. બાજુમાં નદી હતી, નદીમાં ઘા કરી દીધો. આ છોકરો વળી પાછો બીજે દિવસે મિત્રો હારે ગયો, વળી પાછો ક્યાંકથી રૂપિયો લઈ આવ્યો. આવું 15 દી સુધી હાલ્યું. પછી તેના મિત્રોને ખબર પડી ગઈ કે આ તો લુખેશ થઈ ગયો છે, આની પાસે કાંઈ છે નહીં કે. એટલે પછી તેના મિત્રોએ બધા ભેગા બેહતા બંધ થઈ ગયા, નાસ્તાનો ઓર્ડર દેતા બંધ થઈ ગયા. પછી તો આ માણસને રૂપિયો ગોતવો ક્યાંથી? એમાં એક દિવસ તો હાંજ પડી ગઈ, રૂપિયો ઘરે દેવાનો હતો. તે બરાબર ફરતો આવ્યો ને, તો એક દુકાન કરિયાણા નથી, ત્યાં આવ્યો. ત્યાં આવીને કે શેઠ 1 રૂપિયો આપો ને. એટલે શેઠે જોયું કે ભાઈ આ કંઈક સારા ઘરનો માણસ છોકરો છે એ કે, અને આવો કે વ્યવસ્થિત ઘરના માણસ છોકરો છો તું, અને રૂપિયો માંગશો કે ક્યાંક મહેનત કરી કે આવું સરસ મજાનું તારું શરીર છે, ભગવાન આવી સરસ મજાની કાયા આપીશ, ક્યાંક મહેનત કર. એ ક્યાંક કામ કરે કે આ જે ડબ્બા છે ને કે તેલના, એ બધા કે ઉચકીને મારા ગોડાઉનમાં મૂકી દે કે તને હું રૂપિયો આપીશ. એટલે એ 8-10 ડબ્બા હતા તેલના, ઉચકી અને ઉપર ગોડાઉન હતું પહેલા માળે, ત્યાં બધા દાદરા ચડીને ચડાવ્યા બધા ગોડાઉનમાં, અને ડબ્બા બધા મૂકી દીધા. ત્યાં તો હાથમાં આકા પડી ગયા, કોઈ દી કામ કરેલો નહીં, પહેલી વાર ડબ્બા ઉચકા મૂક્યા. અને પછી ઓલા શેઠે રૂપિયો આપ્યો. એ રૂપિયો લઈ અને ઘરે આવીને એના બાપાને આપ્યો ને, એટલે એના બાપાએ રૂપિયો લઈને સીધો આમ ઘા કરવા ગયા ને, ત્યાં છોકરાએ હાથ પકડી લીધો. બાપા ઘા ન કરતા હોય કે આ 1 રૂપિયા માટે કે મેં 15 તેલના ડબ્બા ઉચકી અને ઉપર ગોડાઉનમાં ચડાવ્યા ને ત્યારે રૂપિયો મળ્યો છે. અને ત્યારે એના બાપાએ કીધું કે બસ હું તને આ જ સમજાવવા માંગતો હતો કે પૈસા કમાવા બહુ અઘરા છે. પૈસાને છે ને વાપરવા ખરા, વેડફવા નહીં. એને વાપરવા, વેડફવા નહીં. એક જણો ઊભો એટલા બધા દાંત કાઢે, ખડખડાટ દાંત કાઢે, ગોટો વળી ગયો એવા દાંત કાઢે ભાઈ. હા, ગાભા નીકળી જાય એવા દાંત કાઢે, એવા દાંત કાઢે. હું નહીં ગયો, મેં કીધું ભાઈ એટલા બધા દાંત છે ને કાઢશો? અરે મને કે ઓલા ભાઈ હસુભાઈ નહીં. મેં કીધું હા. મને કે એને લોટરી લાગી, 1 કરોડ રૂપિયાની લોટરી લાગી. મેં તો જો કોકની ખુશી જઈને તું દાંત કાઢશો સારું કે. અરે મને કે એમ નહીં. મેં તો મને કે એની ટિકિટ ખોવાઈ ગઈ. એવા દાંત કાઢતો બોલો. કોકનું ખરાબ થાય એમાં દાંત કાઢતો બોલો. હમણાં એક જણો ઘરે ગયો ને, દાંત કાઢતો ગયો. હા હી કરતો ઘરે ગયો ને, એની ઘરવાળી કે આજ બહુ દાંત કાઢો છે કે શેના દાંત કાઢો છે એટલા બધા કે. ઓલો કે કાંઈ નહીં, મોબાઈલમાં મેસેજ આવ્યો તો મુસીબતનો સામનો હસતા કરો. મુસીબતનો સામનો હસતા કરો કે આવો મેસેજ હતો એ કે. હમણાં એક જણો ઘરે જમવા બેઠો ને, એની ઘરવાળી કે તું તો કહેતી હતી પનીરનું શાક છે કે આમાં પનીર તો ક્યાંય દેખાતું નથી. તું કહેતી હતી પનીરનું શાક છે કે આમાં પનીર ક્યાંય દેખાતું નથી. એની ઘરવાળી કે ખાઈ લ્યો છા નમૂના, ખોયા પનીર છે એ કે. ખોયા પનીર ખાઈ લ્યો એ કે. આમ ખવડાવી દીધું બોલો. હમણાં એક બેને એના ઘરવાળાને ફોન કર્યો, હાલો આવો ને એટલે જમવાનું લેતા આવજો. બોલો કે હો. અને તમે જોજો, પેલા છે ને, પેલા બેનો પતિની વાટે રહેતા. પતિ આવે પછી બધા હારે જમવા બે હતા. પતિ આવે, હજી અમુક જગ્યાએ છે જ બધે, પતિ આવે પછી હારે જમવા બે. અમુક જગ્યાએ અત્યારે એવું થઈ ગયું છે, પતિ આવે, ખાવાનું લાવે, પછી બધા જમવા બે. એની વાટે હોય છે. હમણાં અહીંયા આવશે ને, મંગાવ્યું લેતા આવશે. અઘરું છે ભાઈ. એક જણો તમારા લગ્નમાં ગયો ને ભાઈ, જમવા બેઠો લગ્નમાં, 8 વાગ્યાનો જમવા બેઠો. એક તો મોટું જબર શરીર, એવું મોટું શરીર ભાઈ, જબરું શરીરને 8 વાગ્યાનો પલોઠો વાળીને ડીશ લઈને જમવા બેઠો હતો. 10 વાગ્યા સુધી ખાતો હતો. પછી હું એની પાસે ગયો, મેં તમે 8 વાગ્યાના જમવા બેઠા. મેં તો આ 10 વાગ્યા, મેં તો આ 2 કલાકથી તમે ખાઓ છો. મેં તો એટલું બધું તમે જમો છો? મને કે તમારી ભૂલ થાય છે. મેં શું? ત્યાં તો ખીચામાં તેને કંકોત્રી કાઢી. મને કે આમાં વાંચો, આમાં શું લખ્યું છે? જમવાનો સમય 8 થી 10.
એ જમવાના સમય પ્રમાણે બેઠો બેઠો જમતો જ બોલો. પાછું શરીર એવું મોટું રહ્યું ને ભાઈ તો પેન્ટ ઉતરી જાય ઘડીએ ઘડીએ, તો આમ ચડાવ્યા રાખે હાલતો હાલતો. એની ઘરવાળી કે આ શું કરો તો ખરાબ લાગે, ઓલો કે ઉતરી જાય તો સારું લાગશે, ચડાવવા દે નહીં કે એમાં એ છાપું વાંચતો હતો ને તે એની ઘરવાળી કે હા કાલે કે આમ જો વરઘોડાની અંદર કે ને 12 હાથી હતા કે મેં ગણ્યા હતા, કેટલા 12 હાથી હતા કે મેં ગણ્યા હતા, આમાં 13 લખ્યા છે કે. એની ઘરવાળી કે મેં તમને કેટલી વાર ના પાડી કે હાથી ઊભા હતા ત્યાં તમે ન જાઓ એને ગણી લીધો ભેગો. બોલો અઘરું છે ભાઈ. હમણાં એક પતિ પત્ની બે આમ વરઘોડામાં ગયા ને તો એક જણો એવો ડિસ્કો કરે તો ઓલા બેન કહે કે આ જે ડિસ્કો કરે છે ને કે એ આજથી કે 10 વર્ષ પહેલાં મને જોવા આવ્યો હતો. એનો ઘરવાળો કે ઓહો હજી સેલિબ્રેશન કરે છે, હજી કે સેલિબ્રેશન કરે. અઘરું છે ભાઈ. હમણાં એક જણો છે ને મેરેજ બ્યુરોમાં ગયો ને એટલે ઓલા ભાઈ મેરેજ બ્યુરોવાળાએ પૂછ્યું તમારે કેવી પત્ની જોઈએ છે? ઓલો કે મારે એક એવી પત્ની જોઈએ છે જે સરસ મજાની રસોઈ બનાવે, એક એવી પત્ની જોઈએ છે જે મારા મા બાપની સેવા કરે, એક એવી પત્ની જોઈએ છે જે મારી તમામ જવાબદારી ઉપાડી લે, અને આ ત્રણેય હળી મળીને રહે એવું કંઈક કરી દે. 3 પત્ની હતી બોલો, ત્રણેય પછી હળી મળીને રહેવી જોઈએ. હમણાં એક કપલ છે ને ગાર્ડનમાં બેઠું કપલ ગાર્ડનમાં બેઠા હોય ને પછી વાતું કરતા હોય. કપલ ગાર્ડનમાં બેઠા બેઠા કે એ બેન કહે કે મને એવું સપનું હતું મારું કે મારું એવું સપનું હતું મને ચાંદ જેવો પતિ મળે, એવું મારું સપનું હતું કે. ત્યાં વાંથી એક જણો બોલીને વયો ગયો કે આ ચાંદ જેવો પતિ મળે ને પછી એને ધોળા દિવસે તારા બતાવું. બોલીને વયો ગયો પછી એને ધોળા દિવસે તારા બતાવું કે. હમણાં એક જણો લગ્નમાં ગયો ને, તમે જોજો અમુક જગ્યાએ લગ્નમાં અમુક માણસો ફોર્મમાં આવી જાય. એક જણો લગ્નમાં ગયો ને એવો ફોર્મમાં આવી ગયો ને, આ મૂળ રહી ગયેલો સમજ્યા તમે, લગ્ન નહોતા થયા તો એવો ફોર્મમાં આવી ગયો ને તો ડિસ્કો મીંડો કરવાના, ઘડીક થાય તો આમ ઠેકડા મારે, ઘડીક થાય તો આમ ઠેકડા ગાવા માંડે ને ડિસ્કો કરવા માંડે ને ઠેકડા માંડે મારવાને. ત્યાં એક માજી આવ્યા કે બેટા સારું થઈ જાય કે શાંતિ રાખ, તારા લગ્ન થાય ને સારું થઈ જાય. મારો દીકરો આમ જ કરતો થઈ કે એને લગ્ન થયા ને કે જો ખૂણામાં છોકરા રમાડે સારું થઈ જાય બેટા કે શાંતિ રાખી કે. હા જે તું ઠેકડા મારશો ને તું ધીરો રહે. હમણાં એક જણો લગ્નમાં ગયો ને તો એક છોકરી એની આમાં દાંત કાઢ્યા, અને જે જવાન મોળો પડ્યો છે તમે જોજો, કોઈ અજાણી છોકરી તમારી આમાં દાંત કાઢે, અને આ મોળો પડ્યો છે ઘડીએ કપડાં બદલી આવે ભાઈને, સ્પ્રે છાંટે ને માથામાં જેલ નાખે ને ઘડીએ માથાને ઓળ્યા રાખે ને પછી ઘડીએ પાવડર લગાડ્યા રાખે ને હરખું કર્યા રાખે ને ઘડીએ કપડાં બદલા રાખે ને આડા કામ કરે ને. હા બધું મળ્યું એવું કરવા, ઘડીએ સેલ્ફી લે ને ઘડીએ ફોટા પાડે ને. કોકે પૂછ્યું એલા છે હું એ કે ઓલી છોકરી છે ને મારી આમાં દાંત કાઢે છે. ઓલો કે એ ગાંડી છે એ કે. પછી આ વયો ગયો હવે મારે ધ્યાનમાં નથી આવું. અઘરું છે ભાઈ. હમણાં એક જણો કન્યા જોવા ગયો ને તો કન્યા આવી ચા લઈને, પાનથી મોટું જોવાનું નહીં બરાબર, તો ચા પી લીધી પછી આને આઈડિયા કર્યો, પાછું કીધું કન્યાને શું કીધું ખબર કે બેન 1 કપ ચા આપો ને. એટલે કન્યા કહે કે હોટલમાં પી લેજે ને તારા બાપાને 2 કપ પાઈ દેજે. હાલી મેળવ્યો અઘરું છે કે. હમણાં એક છોકરી એના બોયફ્રેન્ડને ઘરે લાવી, બોલો બોયફ્રેન્ડને ઘરે લાવીને એના બાપાને કહે જો પપ્પા હું આની સાથે પ્રેમ કરું છું, હું આની હારે જ લગ્ન કરીશ, હું આને પ્રેમ કરું છું, આની હારે જ લગ્ન કરીશ. એના બાપા એને આમ જોઈને કે તું ભલે નહીં લગ્ન કરવાની હોય પણ એને છે ને કે આગળના 4 દાંત નકલી છે. એ કે પપ્પા તમને કેમ ખબર? કે પૂછને એને 4 દાંત નકલી છે. ઓલાને કે હે તારા દાંત નકલી છે? ઓલો કે હા નકલી છે. તો કે પપ્પા તમને કેમ ખબર એના 4 દાંત નકલી છે? ત્યારે એને બાપાએ કીધું કે આપણી દુકાનની સામે જ નોકરી કરતો હતો, છોકરીની ક્યાંક છેડતી કરી છે ને, છોકરીએ નાક ઉપર ધૂંબો માર્યો ને 4 દાંત પાડી નાખ્યા દઈએ. 4 દાંત નકલી છે. પછી છોકરીએ માંડી વળ્યો કે આપણે લગ્ન એને નથી કરવા. અઘરું છે ભાઈ. મા બાપને પૂછવું જરૂરી છે ભાઈ. હમણાં એક છોકરી એક ભાઈ પાસે ગઈ, એ કે તમારા 2 છોકરા છે નનકો ને મોટકો, એ 2 છોકરા મને પ્રેમ કરે છે, હું કોની યાર લગ્ન કરીશ, એ કોણ નસીબદાર હશે તમે કહી દો. તો ઓલા ભાઈ એની સામું જોઈને કે એ નાનકો. તો કે તમને કેમ ખબર હું નાનકારે લગ્ન કરીશ ને એ નસીબદાર છે? ઓલા ભાઈ કે નહીં તું લગ્ન મોટકારે કરીશ પણ નસીબદાર નાનકો છે. એ નાનકો કે નસીબદાર સમજે.
હમણાં એક ભાઈને એકની એક છોકરીઓ અને 3 છોકરા એને પ્રેમ કરે. એકની એક છોકરીને 3 છોકરા પ્રેમ કરે તો 3 છોકરાને બોલાવ્યા અને એ ભાઈને એક આંખ નહોતી તો એ 3 છોકરાને બોલાવીને હામાં બેહારીને કીધું કે મારું સરસ મજાનું ચિત્ર જે બનાવશે ને એની હારે મારી છોકરીને લગ્ન કરી દઈશ. ત્યાં તો ઓલા ભાઈ ચિત્ર મીંડ્યા બનાવવા. એક જણાએ ચિત્ર બનાવ્યું પણ એને વિચાર આવ્યો કે આમની એક આંખ નથી કે તો જો હું આંખ નહીં બનાવું તો એ નારાજ થઈ જાય તો એની છોકરીને લગ્ન મારી નહીં કરે. તો એણે શું કર્યું, 2 સરસ મજાની આંખ બનાવી અને ચિત્ર બનાવીને ઓલા ભાઈને આપ્યું. ઓલા ભાઈ રિજેક્ટ કરી દીધું, તું રિજેક્ટ, ખોટું હોય ન ચાલે છે. એટલે પછી બીજા છોકરો તેને વિચાર આવ્યો કે જો હું કે જેવું છે એવું બનાવું ને તો મારું કામ થઈ જાય. એટલે એણે જેવું છે એવું જેટી જે કાંઈક નહોતી ને તો એવું બનાવ્યું. અને ઓલા ભાઈ જોઈને રિજેક્ટ કરી દીધું કે રિજેક્ટ, તોય ન ચાલે કે તને કાંઈ નવું બનાવતા નથી આવડતું. ત્રીજો હતો ને એણે શું કર્યું ખબર છે, જે આંખ બંધ હતી ને આમ કેમેરો ગોઠવી દીધો, ફોટા પાડતા હોય ને એવું ચિત્ર બનાવ્યું. અને ઓલા ભાઈને બતાવ્યું, છોકરી એને પરણાવી દીધી. એ કે આ ક્યાંક નવું બનાવે છે. કોઈને ખબર ન પડે કે આમ ફોટા પાડતા એટલે આંખ બંધ આવે એવું ચિત્ર બનાવ્યું, લગ્ન કરી દીધા. બોલો, હા, કોઠા ઉજના રૂપિયા છે ભાઈ. કેવી કોઠા ઉજ છે ને એનાથી તમે આગળ વધી શકો ભાઈ. હમણાં એક શ્રીમંત ભાઈ, બહુ પૈસાવાળા શેઠ, શ્રીમંત માણા અને એની એકની એક છોકરીને એને 2 છોકરા પ્રેમ કરે. પ્રેમ અને રાજ, 2 છોકરાનું નામ હતું, પ્રેમ અને રાજ. 2 છોકરા એને પ્રેમ કરે. એટલે છોકરે કીધું કે આ 2 છોકરા મને પ્રેમ કરે છે પપ્પા, તમે જે કહો એની યાર હું લગ્ન કરું. એટલે એના પપ્પાએ કીધું કે મારી જે સારી સેવા કરશે ને એની યારે હું મારી દીકરીને લગ્ન કરાવીશ. પ્રેમ ને રાજ 2 ત્યાં તો 2 વળગી પડ્યા, એવી સેવા કરે, એવા પગ દાબે, જેમ લોટ બાંધતા હોય ને એમ પગ ને હાથ ને દાબે. હો પછી આ શેઠ કે ભાઈ તમને ભાગ પાડી દઉં જોઈએ, આ પગ છે ને એ પ્રેમના અને હાથ છે ને એ રાજના. કે તો હાથ કે રાજના અને પગ છે એ પ્રેમના. કે કાંઈ વાંધો નહીં. પછી તો હાથ હોય એ રાજ દાબે અને પગ છે એ પ્રેમ દાબે. એમાં એક દિવસ બન્યું એવું કે શેઠ છે ને ભાઈ એ સાહેબ હૂતા હતા અને એનો આમ હાથ છે ને એ આમ પગ ઉપર હાથ પીડ્યા હતા અને હૂતા હતા, હાથ ઉપર પગ રાખી, પગ ઉપર હાથ રાખીને હૂતા હતા. પગ ઉપર હાથ રાખીને હૂતા હતા ને એમાં પ્રેમ આવ્યો અને એણે જોયું કે રાજના હાથ મારા પગ ઉપર, અને બડો ગોત્યો ને ફેરવીને એક માર્યો ને બડો હાથ ભાંગી નાખ્યો. ઓલા કે હા શું છે, એ કે હા રાજના હાથ કે મારા પગ ઉપર. એ કે એ રાજના હોય ગમે ના હોય, કે મૂળ તો મારા છે ને. તું જોતો ખરો કે ભાંગી નાખ્યો. એ કે અમુક અજડ પ્રેમ કરતા અજડ સેવા કરતા. બોલો, આવી સેવા ન હોય. હમણાં એક પ્રેમી એની ગર્લફ્રેન્ડને મેસેજ કર્યો. એ કે પ્લીઝ મને કે બકા તું વિડીયો કોલ કરીને. ઓલી કે મોઢું સારું નથી. એ કે મેં મોઢાને પ્રેમ નથી કર્યો, મેં તારા દિલને પ્રેમ કર્યો છે, મેં તને પ્રેમ કર્યો છે વિડીયો કોલ કરીને. ઓલી કે મારા મોઢાની વાત નથી કરતી, હું તારા મોઢાની વાત કરું છું કાળિયા. તારું મોઢું સારું નથી છે. બોલો, છોકરી આવો મેસેજ કર્યો કે મારું મોઢું સારું, તારું નથી સારું. હમણાં એક જગ્યાએ લગ્નની વિધિ ચાલુ હતી. લગ્નની વિધિ ચાલુ હતી ને એમાં વરસાદ તૂટી પડ્યો. એવો વરસાદ થયો, ધોધમાર વરસાદ. એવો વરસાદ થયો ને તો કન્યાનો મેકઅપ ધોવાઈ ગયો. વરાજો મોઢું જોઈ ગયો ને વડી ઠેકીને ભાગી ગયો. ઓરિજિનલમાં આવી ગઈ. ક્યાં તો હમણાં એક જણો કન્યા જોવા ગયો ને તો પછી બધી વાતચીત થઈ, બધું ફાઇનલ થયું. પછી કે કન્યાને કામકાજ, અરે કે રસોઈમાં તો મારી દીકરીનો કોઈ જોટો ન જડે, કે એવી રસોઈ બનાવતા આવડે, કે એવી અમારા ઘરની રસોઈ જ બનાવે છે, જા બેટા લોટ બાંધી નાખ. એટલે એમ કહીને આમ છોકરી ગઈ. રસોડામાં જઈને અવાજ માર્યો, મમ્મી આ લોટ બાંધું છું, કેટલી ડોલ પાણી નાખું? બોલો, મૂર્તિઓ આવજો ક્યાં ઊભા ન રહ્યા. એ તો ઉયા ગયા સીધા. આમાં ડોલું પાણી નાખીએ છે. લોટ કેદી બંધાઈ રહ્યા, થોડું કે ગારિયું કરવાનું છે. હમણાં એક બેન રાતે 2 વાગે પાણી પીવા ઊભા છે ને, રાતે 2 વાગે પાણી પીવા ઊભા છે ને, અને બેભાન થઈને પડી ગયા ધાબ દઈને. ત્યાં તો એમ્બ્યુલન્સ બોલાવીને તાત્કાલિક દવાખાને ભેગા કર્યા, ડૉક્ટર સાહેબ આવ્યા ને ચેક કર્યા, દવા આપીને બેન ભાનમાં આવી ગયા. બેનને કે બહાર બેહો ને એના ઘરવાળાને અંદર બોલાવ્યો ને પછી કીધું એ કે તમારા રસોડામાં અરીસો છે? ઓલા ભાઈ ક્યાં છે ને? એ કે કઢાવી નાખજો. એનું મોઢું જોઈ ગયા થાય. અઘરું છે ભાઈ. હમણાં એક જણો 2 વ્હીલર નીકળ્યો ને તો આમ જતો એક છોકરીને સામું જતો હતો ને એમ આગળ ખાડો હતો પડ્યો. તો પછી બધા એને જોતા હતા. અઘરું છે ભાઈ. હમણાં એક ભાઈએ એની પત્નીને મેસેજ કર્યો, હું 2 વ્હીલર લઈને જતો હતો અને મારું એક્સિડન્ટ થયું. તાત્કાલિક મને ખુશ્બુએ એમ્બ્યુલન્સ બોલાવી દીધી. ખુશ્બુએ મને દવાખાનામાં એડમિટ કરી દીધો. મારો હાથ ભાંગી ગયો છે, પગમાં કંઈક વાગ્યું છે, માથામાં વાગ્યું છે, મોઢા ઉપર વાગ્યું છે. એની ઘરવાળી કે એ બધું બરાબર છે, પણ આ ખુશ્બુ કોણ છે? એ કે એ નહીં હતું. બોલો કે આ ખુશ્બુ કોણ છે?
અઘરું છે ભાઈ. હમણાં તમારે લખો છે ને ચશ્મા પહેરીને બેઠો હતો, ચશ્મા પહેરીને લખો બેઠો હતો ને, ત્યાં બાજુમાંથી નમ્રતા ભાભી આવ્યા. એ કે લખાભાઈ તમે ચશ્મામાં હારા નથી લાગતા. લખો કે કાઢી નાખું તમે હારા નથી લાગતા. કાઢી નાખું તમે હારા નથી લાગતા. એક જગ્યાએ મારે લગ્નની કંકોત્રી આવી હતી ભાઈ, લગ્નની કંકોત્રી આવી હતી ને એનો મને મેસેજ આવ્યો એ કે લગ્ન કેન્સલ રહ્યા છે, નોંધ લેજો. તો મેં ફોન કર્યો, મેં તો ભાઈ કેમ કેન્સલ રહ્યા? અરે મને કે હવે આ પ્રી વેડિંગ આવી ગયું ને કે, તો આ પ્રી વેડિંગમાં કે આ વર્કરની નક્કી કર્યું હતું કે આપણે ક્યાંક નવું કરવું છે, દુનિયાથી અલગ છે. તો કે આપણે પ્રી વેડિંગમાં ફાઇટિંગ વાળું ક્યાંક ગોઠવીએ છીએ. તો એ લોકો ક્યાંક ફાઇટિંગ વાળું કે ત્યાં શૂટિંગ કરવા ગયા છે. એ કે ફાઇટિંગ વાળી ખોટું શૂટિંગ કરવાનું હતું ને એમાં હાચીને ફાઇટિંગ થઈ ગઈ બેન. બે કપલ નવા હતા, હાચીને ફાઇટિંગ થઈ ગઈ, લગ્ન કેન્સલ રહે છે. બોલો હા આવું ન કરે તો શું વાંધો છે? એક જણો તો મને રોજ શાયરી મોકલે, રોજ નવી શાયરી મને મોકલે. તો હમણાં એની શાયરી નહોતી આવતી એટલે મેં એને પૂછ્યું, મેં તો ભાઈ કેમ શાયરી નથી મોકલતા? મને કે જેના માટે લખતો તેના લગ્ન થઈ ગયા. પણ મેં કીધું વિરહમાં વેદનામાં દિલ તૂટે તો વધારે સારી લખાય. અરે મને કે મારી યારે લગ્ન થઈ ગયા. મારી યારે થઈ ગયા કે ભાઈ એમાં બંધ કરી રહી છે. અમે લખો ને બાગો ને બધા બેઠા હતા ને, ભૂસો ને બધા ભાઈબંધો. તો ભૂસાએ કીધું એ કે આખા વિશ્વની અંદર જે તૂટેલા ફૂટેલા દિલવાળા હોય ને, એક તરફી પ્રેમવાળા, આખા વિશ્વની અંદરથી તૂટેલા ફૂટેલા દિલવાળા, બે વફાવાળા, એક તરફી પ્રેમવાળા, એ બધાને ભેગા કરી અને એનો એક નોખો દેશ બનાવ્યો હોય ને, તો એનું રાષ્ટ્રગીત કયું હોય ખબર? મેં કીધું નહીં, મને કે એનું રાષ્ટ્રગીત હોય તું પ્યાર હૈ કિસી ઓર કા, તુજે ચાહતા કોઈ ઓર હૈ, તું પસંદ હૈ કિસી ઓર. આવું ગીત હોય. અઘરું છે ભાઈ. હમણાં એક જગ્યાએ એક જણો કન્યા જોવા ગયો ને, તો પછી બપોરે જમતા હતા એટલે એ ભાઈએ કીધું કે આ તમારી દીકરી કેમ કાંઈ બોલતી નથી, કન્યાને કાંઈક બોલવું જોઈએ ને કે. તો હારે હતા એ બધા બોલ્યા કે કન્યા કાંઈ બોલતી નથી, કેમ બોલતી નથી, કાંઈ ખોટ ખાપડ નથી ને? ત્યાં કન્યાની માએ રસોડામાં બોલાવીને કીધું કે તું કંઈક બોલ ને, કેમ બોલતી નથી? કે એ લોકોને જો શક જાય કે કાંઈક ખોટ ખાપડ હશે તો કે બોલતી કેમ નથી? એ કે બોલ ને. ને કન્યા બહાર આવીને બોલી કે અડધી કલાકથી ઝાપટો છો. એ કે હવે ઊભા થાવ કે કોકની હાટું વધવા દો. કે નકરું ખા ત્યાં છો, મારે કે ત્યાં આવીને તમારે રાંધીને તૂટી જવાનું નહીં છે. બોલા હોય આ ન બોલી હોત તો શું વાંધો હતો? અમુક ન બોલે યારું ભાઈ. હમણાં એક જગ્યાએ સોસાયટી માણસો કે સમય નહીં હો, એટલી માણસોની આમ જો ટોળું વળી ગયેલા માણસો ને. એમાં ભાઈ અમારા ગોબર દાદા આવ્યા. એ કે શું થયું? બધા કે કાંઈ નહીં, કે ઓલો ભાઈ આપણો નહીં કે ભથ્થો. એ કે હા એ ભથ્થો છે ને એના ઘરે કે દૂધી હાટું કે મગજમારી થઈ. ત્યાં તો ગોબર દાદા કે દૂધી છે જ બાધેડું, કાલે કે કોકની યાર બાધી પમદી મારા છોકરા યાર બાધી બાધેડું જ. અરે કે એમ નહીં સાંભળો, દૂધીના શાક હાટું મગજમારી થઈ છે. દૂધી હાટું મગજમારી એટલે શાક હાટું મગજમારી. ગોબર દાદા એમ કે દૂધી બેન હાટું મગજમારી થઈ છે. સમજવા ફેરતી જાય ભાઈ. હમણાં તો એક બેન રાતે 1 વાગે ઊભા થઈને એના ઘરવાળાને એક ફડાકો માર્યો. એનો ઘરવાળો કે પણ 1 વાગે શું છે? એ કે મારવા પડે. પણ હું કામ? એ કે મને સપનું એવું. પણ સપનું એવું મને શું કામ? એ કે મને સપનું એવું તમે છે ને મારા સપનામાં બાજુવાળી યાર વાતું કરતા હતા. એ કે તો પણ મને માર્યો શું કામ? એ કે બાજુવાળી તમે વાતું કરતા હતા મારા સપનામાં. હવે કે મારા સપનામાં તમે બાજુવાળી વાતું કરો તો તમારા સપનામાં તમે હું નહીં કરતા હોય છે. ફેરવીને ફડાકો મારી દીધો. બોલો કીધું વિશ્વાસ રાખો. હમણાં એક જણા અજયના નંબર ઉપરથી ફોન આવ્યો. હાલો નિખિલ બોલે? નિખિલ લેડીઝનો ફોન હોય એટલે હા મેડમ બોલો નિખિલ બોલું. તમે કોણ બોલો છો? હું પ્રીતિ બોલું છું. નિખિલ તે મને ઓળખી? આપણે સાથે કોલેજમાં ભણતા હતા. હા નો ઓળખી આપણે સાથે ભણતા હતા. નિખિલ મેં તારો નંબર ઘણો ગોત્યો, આજે મને તારો નંબર મળ્યો તો મને થયું મારે તારી સાથે વાત કરવી છે. તું શું કરે છો, ક્યાં છો, બધું પૂછ્યું. પછી કે મારે તારું કામ છે, તું પ્લીઝ મને મળીશ, મારે તારી સાથે ઇમ્પોર્ટન્ટ એક કામ છે. ઓલો કે હા મળીએ. ક્યારે મળશું? એ કે અત્યારે તું ફ્રી હો તો અત્યારે. એ કે હા તો હું હમણાં 7 વાગે કે આવું છું. ક્યાં? તો કે આપણે કોલેજની બહાર ઓલી કેન્ટીન નથી એમાંથી કે ભેગા થઈ. કાંઈ વાંધો નહીં. અને નિખિલ આવ્યો અને બે બેઠા. પછી પ્રીતિએ શરૂઆત કરી. એ કે નિખિલ મેં સાંભળ્યું છે કે તું અત્યારે બહુ મોટી કંપનીમાં જોબ કરશો ને તારું ગ્રુપ સર્કલ બહુ મોટું છે, તો મારે એક તારું કામ. બોલ શું કામ? એ કે હું છે ને વીમાનું કરું છું. તો કે 2-4 પોલિસી મારી વેચાવી દે ને. પોલિસી વેચાવી. બોલો અઘરું છે ભાઈ. એ કે મારો ટાર્ગેટ પૂરો કરવો છે.
એક જણો કહે કે આજ તો ગજબ થઈ ગયો કે આજ ગજબ એવો થઈ ગયો કે આજ તો હું ઘરે ગયો ને કે ત્યાં તો મારી ઘરવાળી દરવાજો ખોલ્યો ને હસતા મોઢે મને પાણી આપ્યું કે ચા પીવડાવીને પછી કે મારા માટે મારી પસંદગીનું ઢોકળીનું શાક બનાવ્યું કે અને કે મને સરસ મજાનો જમાડ્યો કે આજ તો ગજબ થઈ ગયો કે આજ તો કે સરસ મજાની મજા આવી ગઈ કે ગજબ થઈ ગયો મજા આવી ગઈ કે આજ કોણ જાણે હું થઈ ગયું મારી ઘરવાળીને આવું સરસ મજાનું મને જમાડ્યું. ત્યાં બધા મિત્રોમાંથી એક જણો બોલ્યો કે આજ તારી ઘરવાળી મારી ઘરવાળીને વાતું કરતી હતી કે આજે કે તમારા ભાઈ આવે ને તો મારે એને કેવું છે ઓલી સ્કૂટી આવે ને ઇલેક્ટ્રિક કે એ અપાવી દો કે કાલ ફરમાઈશ આવશે ખરી કે અઘરું છે ભાઈ છે. હમણાં પછી લઈ આવ્યો એ બાઇક લઈ આવ્યો ઇલેક્ટ્રિક બાઇક લઈ આવ્યો ને એની ઘરવાળીને શીખવાડતો હતો. એ પોતે એની ઘરવાળી આગતી હતી ને આ વાહે બેઠો હતો અને એની ઘરવાળી શીખવાડતો હતો તો આમ વળવાનું હતું ને તો એની ઘરવાળી સીધો આંકો મારતી હતો. ઓલો કે એમ નહીં વળવાનું એને છે ને સાઈડ લાઇટ કરવાની વાહે આવતો હોય ને એને આપણે કહેવું પડે એટલે આપણે કે સાઈડ લાઇટ કરવાની. એની ઘરવાળી કે હું તમને નથી કહેતી અને હું વાહેવાળાને કહું કે મારે ક્યાં વળવાનું ન કહું કે બોલો. હમણાં એટલે લખાની ઘરવાળી પેટ્રોલ પંપે ગઈ ને લાઈનમાં ઊભી હતી માથાકૂટ કરતી બોલો પેટ્રોલ પંપ વાળે. તો મેં કીધું હું થયું અરે કે 2 રૂપિયા મોંઘું વેચે છે કે અહીંયા કે જો 97 રૂપિયા છે અહીંયા અને અહીં બાજુમાં 95 રૂપિયા છે કે 97 રૂપિયામાં આપે છે કે 2 રૂપિયા મોંઘું. ઓલો કે બેન એ ડીઝલ છે આ પેટ્રોલ છે કે મોંઘું સસ્તું નથી કે અઘરું છે ભાઈ. હમણાં એક જણો કૂતરું લઈ આવ્યો ને એની ઘરવાળી છે ને કૂતરું ટ્રેન કરતી હતી. કૂતરું લઈ આવ્યો ને ટ્રેન કરે ઉપર ચડી જાય આમ કરી નાખ પેપર લઈ આવી ફલાણું કરી નાખ ઢીકડું બધું ટ્રેન કરતી કૂતરાને. તો કૂતરાને ઉપર ચડાવવાનું કે ચડે નહીં કૂતરું થતું નહોતું. એનો ઘરવાળો કહેવો ભાઈ મૂકીને એનાથી નહીં થાય કે તમે શાંતિ રાખો તમને ટ્રેન કર્યા કે નહીં તમને ટ્રેન કર્યા કે નહીં કે. હમણાં એક અમારે ગીલાભાઈ ઊભા હતા ને ગેલેરીમાં સામે અવાજ માર્યો એ ભૂસાભાઈ કે બોલો ને એ કે આ ઘરવાળીઓને સારું કાં એ કે કેમ એ કે એને પત્ની ન હોય ને એને પત્ની ન હોય ને કે એને સારું કે બોલો. હમણાં એક જગ્યાએ છે ને મહિલા સંમેલન હતું બહેનો બધા ભેગા થયા બહેનોની એક ક્લબની અંદર બધા બહેનો અને એક વક્તા આવેલા મોટિવેશન સ્પીકર એટલી બધી વાત કરતાં કરતાં એણે કીધું કે તમે તમારા પતિને રોજ આઈ લવ યુ કહો રોજ તમે તમારા પતિને રોજ આઈ લવ યુ કહો કે અને હું તમને વિનંતી કરું છું અત્યારે તમારા પતિને તમે આઈ લવ યુને મેસેજ કરો કે. તો બધા બહેનોએ મોબાઈલ કાઢીને હાઓના પતિને આઈ લવ યુને મેસેજ કર્યો. પછી જે રિપ્લાય આવ્યા ને એ જોવા જેવા હતા. એક બેનને રિપ્લાય આવ્યો કાં તારે કાંઈ જોઈએ છે. બીજા બેનને રિપ્લાય આવ્યો લે આજ અચાનક. ત્રીજા બેનને રિપ્લાય આવ્યો લે તાર મમ્મી આવ્યા છે. ચોથા બેનને મેસેજ આવ્યો લે આજ કાં. પાંચમા બેનને મેસેજ આવ્યો કે તારી તબિયત તો બરાબર છે ને. એક બેનને જોરદાર મેસેજ આવ્યો કે તમે કોણ આવો મેસેજ આવ્યો બોલો કે તમે કોણ એને ભરોસો છે તો બોલો. એક બેન એના ઘરવાળાને કહેતા હતી કે સામેવાળીને તમે જોવો કે સામેવાળીને જોવો કે એનો ઘરવાળો રોજ એને આઈ લવ યુ કે તમે જોવો કે રોજ આઈ લવ યુ કે તમે ક્યારે કીધું ઓલો કે મેં એક વાત કીધું તો મને ઝાપટ મારી એને નથી કહેવાનું તારી ઘરવાળીને કહેવાનું બોલો. અમુક જ્યાં કહેવાનું ત્યાં નથી કહેતા બોલો. એક જણો એવો હોય કે ભાઈ મારે રોજ ઘરે ઝઘડો થાય છે રોજ ઘરે ઝઘડો થાય કેમ એ કે રોજ ઘરે ઝઘડો થાય છે મારી પસંદગીનો 15 વર્ષથી એને જમવાનું બનાવતા નથી આવડતું કે રોજ કે ઝઘડો થાય છે. કાં મીઠું ઓછું હોય ને કાં કે હાવ કે મરચું જ ન નાખ્યું હોય ને કાંઈ કે હાવ મોળું શાક બનાવવાનું મજા જ ન આવે કે કાંઈ પસંદગીનું શાક બનાવતા નથી આવડતું 15 વર્ષથી કે રોજ મારે જમવા બેવું ડખો થાય. એટલે એનો મિત્ર હતો એણે કીધું કે તું તારે ક્યારે તારી ઘરવાળી માટે ગિફ્ટ લાવ્યો હોય કે ઘણી વખત લાવ્યો હોય કે હું ડ્રેસ લાવું સાડી લાવું એને ગમે નહીં લઈને આવીને મૂકું કે આવો કલર મને ન ગમે આ કલર ન ગમે ફલાણું ન ગમે. ત્યારે એના મિત્રએ કીધું 15 વર્ષમાં તારી ઘરવાળીની પસંદગીની તને ખબર નથી પડી તો તારી પસંદગીની એને ક્યાંથી ખબર પડે છે. 15 વર્ષમાં તને નથી ખબર પડી તો એને ક્યાંથી ખબર પડે છે. કારણ કે તમે જુઓ આ દેશની અંદર તમે જુઓ આપણા દેશની અંદર આ દેશની સ્ત્રીઓને ધન્યવાદ દેવો પડે સાહેબ. આ દેશની નારીને ધન્યવાદ દેવો પડે કે એ લગ્ન થાય ને એટલે એની સરનેમ બદલી જાય. તમે જુઓ અટક બદલી જાય લગ્ન થાય એટલે એનું ગામ બદલી જાય એનું કુટુંબ બદલી જાય એ બીજી જગ્યાએ આવી જાય રહેવા ઘર બદલી જાય. આ દેશની એમ કહેવાય નારીનું લગ્ન પછી બધું બદલી જાય નામ બદલી જાય સરનેમ બદલી જાય ક્યાંક ક્યાંક નામે બદલી નાખે સરનેમ બદલી નાખે ઘર બદલાઈ જાય એના માણસો જે એની આજુબાજુમાં રહેવાવાળા એ બધા બદલાઈ જાય હગાવાલા વધી જાય એ બદલાઈ જાય પણ એ બધું બદલાઈ નાખે સ્ત્રી. અને પુરુષ છે ને અમુક એનો સ્વભાવ નથી બદલી શકતા સાહેબ. એ મોટામાં મોટી ઓલી દુઃખની વાત છે કે અમુક એનો સ્વભાવ નથી બદલી શકતા. સ્ત્રીઓ પોતાનું બધું બદલી નાખે અને પુરુષો છે ને સ્વભાવ નથી બદલતા. ત્યારે હસતા રહેવું આનંદમાં રહેવું જેવો માણસ હોય એવો એને સ્વીકારવો. કારણ કે તમામની અંદર ક્યાંક ને ક્યાંક સારા ગુણ હોય છે. ઈશ્વરે તમામને ક્યાંક ને ક્યાંક કલા આપી હોય ક્યાંક ને ક્યાંક સારો ગુણ આપેલો જ હોય તો એ તપાસવો. ખરાબ વસ્તુને જાતિ
કરી દેવી સાહેબ, અને આનંદ કરવો, હસતા રહેવું. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો તમને મજા આવી હોય તો આ વિડીયોને એમ કહેવાય કે શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મારા તમામ નવા વિડીયોના અપડેટ આપના સુધી આવતા રહે. કંઈ પણ બોલવામાં ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.